નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. વાદ વિવાદમાં સ્વાગત. આખા દેશના કિસાનોમાં હાલ આક્રોશ જોવા મળી રહ્યો છે અને 22થી પણ વધુ રાજ્યોના ખેડૂતો ફરી એકવાર આંદોલનના રસ્તે ઉતરવા મજબૂર થયા છે. આ આંદોલનની આગ જોઈને રાજ્યમાં પણ આ આગ ન ફેલાય તેને લઈને ચિંતા જોવા મળી રહી છે, પણ ગુજરાતના કિસાનમાં પણ અનેક વાતોને લઈને અસંતોષ તો જોવા મળી જ રહ્યો છે. બિલકુલ તોરલ, એક બાજુ પાણીની સમસ્યા છે તો બીજી બાજુ દૂધમાં પણ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. આ પ્રશ્નોથી તડવડતા ખેડૂતોને એક પછી એક માર પડી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય, કોણ સાંભળશે કિસાનોનું? કિસાનોના જે પ્રશ્નો છે એ માત્ર દેશના અન્ય રાજ્યો પૂરતા સીમિત નથી રહ્યા. ગુજરાતમાં પણ કિસાનો અનેક પ્રશ્નોનો કરી રહ્યા છે સામનો, અને એમાં પણ કોંગ્રેસે આ મુદ્દાનો લાભ લેવાની કોશિશ કરી છે. અને આજે રાજ્યમાં જુદા જુદા ઠેકાણે કિસાનોની ચિંતા કરતા કોંગ્રેસના આગેવાનો નજરે પડ્યા. કોંગ્રેસે આમાં રાજકારણ લાવ્યું છે એવા આક્ષેપ થાય છે. ત્યારે શું કિસાનોની કોઈ વાત સાંભળશે? બિલકુલ, તો આજે આ જ વિષય પર વાદ વિવાદમાં કરીશું ચર્ચા. કોણ સાંભળશે કિસાનો? તો જગતનો તાત એક તરફ આહત છે, રાહતના કોઈ સમાચાર મળી નથી રહ્યા અને એ જ વિષયને લઈને આજે આપણે કરવી છે વાત. તો આ જ વિષય પર વાત કરવા માટે કોંગ્રેસના નેતા લલિત કગથરા આપણી સાથે જોડાઈ ગયા છે. સાથે જ રાજકીય વિશ્લેષક મણિભાઈ પટેલ છે અને ખેડૂત આગેવાન સાગર દેસાઈ પણ ચર્ચામાં ભાગ લેવા જોડાયા છે. આપ તમામનું સ્વાગત. તોરલ, આજનો જે મુદ્દો છે કોણ સાંભળશે કિસાનનું, કિસાનના જે પ્રશ્નો ગુજરાતમાં છે એને વાચા આપવાનો ઝી 24 કલાકનો બિલકુલ પ્રયાસ છે. ભાજપના ગેસ્ટ થોડી વારમાં જ આવી પહોંચશે એટલે શરૂઆત આપણે ત્યાંથી કરવાની હતી, પરંતુ આજે કોંગ્રેસ કિસાનની વહારે આવી છે એવી વાત થઈ છે. પરંતુ ભાજપે એવો આક્ષેપ કરી દીધો કે માત્ર ફોટા પડાવવા માટે આ કાર્ય થઈ રહ્યું છે. તો આપણે સીધો સવાલ લલિત કગથરાજીને પૂછીએ. પડધરી ટંકારા વિસ્તારના ધારાસભ્ય છે, કોંગ્રેસના એક અડીખમ આગેવાન, વર્ષોથી ભાજપ સામે લડતા આવ્યા છે. લલિતભાઈ, તમારી ઉપર આક્ષેપ થઈ રહ્યો છે કે તમે માત્ર ફોટા પડાવવા માટે આ વિરોધ કરો છો, તમને કિસાનોની વાતમાં રસ નથી, માત્ર પબ્લિસિટી કરો છો. મને આ વાત સાંભળીને ખરેખર બહુ જ દુઃખ થયું છે. એટલા માટે દુઃખ થયું છે કે જો તમે કિસાનની વાત સાંભળતા હોત તો અમારે ક્યાં રોડ ઉપર આવવાની જરૂર હતી? તમે કિસાન સંઘ જો કિસાનોના પ્રશ્ન ઉઠાવતો હોત તો અમારે કિસાનો માટે કંઈ આવવાની જરૂર નહોતી. પણ તમે કિસાનોની કોઈ વાત સાંભળવા માંગતા નથી એવું મને સ્પષ્ટ દેખાય છે. દીપકભાઈ, હું આપને યાદ દેવડાવું કે સૌરાષ્ટ્રના ધુરંધર નેતાઓ, પછી એ દલસુખભાઈ ગોધાણી હોય, એ મનુભાઈ કોટડિયા હોય, વલ્લભભાઈ પોપટભાઈ પટેલ હોય, કે ભાઈજી ભીમજી હોય, પોપટલાખા સોરઠિયા હોય, ભીમજી વસરામ હોય, આ તમામ સ્વર્ગસ્થ નેતાઓ જ્યારે હતા ત્યારે ધારાસભાને ખખડાવતા હતા. એ પાર્ટી કોંગ્રેસ પાર્ટીમાંથી હોવા છતાં કિસાનના પ્રશ્ને કોંગ્રેસ સામે પણ લડતા હતા. આજે ભાજપનો એક ધારાસભ્ય એની પાર્ટીમાં એમ કહી શકે એમ નથી કે મારો ખેડૂત બિચારો દુઃખી છે, એના માટે કાંઈક કરો, એને કપાસનો વીમો આપો. એટલી વાત પણ આ ધારાસભ્યો કે આ મિનિસ્ટરો એની સરકારમાં કહી શકતા નથી. કોંગ્રેસે આવવું પડે. લલિતભાઈ, સવાલ એ છે કે જે બીજેપીનો જે આક્ષેપ છે એ છે કે બીજા રાજ્યોમાં ખેડૂતોને પ્રશ્નો છે, ગુજરાતમાં ઓછા છે, પરંતુ પબ્લિસિટી મેળવવા ખાતર ફોટા પાડવા માટે કોંગ્રેસ આ બધું કરે છે. અને આજે જે રાજ્યમાં દ્રશ્યો દેખાયા એની પાછળ રાજકારણ છે, ખેડૂતોના પ્રશ્નો નથી. ખેડૂતોના પ્રશ્નો તો ભાજપ સરકારે અનેક સોલ્વ કર્યા છે. જો ખેડૂતોના પ્રશ્નો બીજા રાજ્ય કરતા ગુજરાતમાં ઓછા છે એવું ભાજપ કહેતા હોય તો એ બહુ મોટામાં મોટી ભૂલ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણનું આંદોલન તોડી પાડવા માટેના બેતાબ બાદશાહ છે. પછી એ પાટીદારનું આંદોલન હોય કે શિક્ષકોનું આંદોલન હોય કે પછી બેચારી જે ઓલી આંગણવાડી વાળી બહેનો હોય એનું પણ આંદોલન તોડી નાખવું, એ ભારતીય જનતા પાર્ટીમાં સરમુક્તશાહીની બૂ આવે છે. એટલા માટે બિચારા કિસાનો ડરીને બીને બહાર નથી નીકળતા. બાકી ગુજરાતની અંદર આપ એવું કહેવા માંગો છો કે સરકારથી ડરી રહ્યા છે ખેડૂતો? સરકારથી જે ડર છે કિસાનોને એ ડર દૂર કરીને રસ્તા પર લઈ આવશો કે 100% ખેડૂતોના પ્રશ્ન એવા જલન છે કે ખેડૂત બિચારો આજે ત્રાહિમાન છે, એટલે એની મેળે જ આવવાના છે રોડ ઉપર. અમે તો એની સાથે છીએ, કારણ કે કિસાનોના પ્રશ્નો ઉઠાવવા એ અમારા ધારાસભ્ય તરીકે અમારી નૈતિક જવાબદારી છે. અને આ માત્ર કિસાન નહીં, આંગણવાડી બેન પણ જો દુઃખી હોય
કે વર્કચાર્જ કોઈક નોકરિયાત દુઃખી હોય, શિક્ષકો દુઃખી હોય, તો કોંગ્રેસ પાર્ટી ગમે તે ગરીબ માણસ માટે પણ સાથે ઊભી છે. તો કિસાન માટે કોંગ્રેસ પાર્ટી પ્રશ્ન ઉઠાવે તો ભારતીય જનતા પાર્ટીને રાજકારણ લાગે છે, એ ખરેખર એની અવદશા દેખાય છે. મણિભાઈ પાસે આપણે પેલા તોરલ સમજવાની કોશિશ કરી, કારણ કે બહુ સારી રીતે ટ્રેક કરે છે. મણિભાઈ, આ જે કિસાનોના પ્રશ્નો છે, પહેલા આંદોલન રાજ્યના દેશના બીજા રાજ્યોમાં થયું ત્યારે એવું લાગતું હતું અહીં બધું સમૂહ ચાલે છે. અચાનક 1-2 દિવસથી ખેડૂતોનું આંદોલન શરૂ થઈ ગયું અને એમાંય કોંગ્રેસે બાગડોર સંભાળી લીધી. એટલે એવું લાગવા માંડ્યું કે આ તો રાજકારણ છે. હકીકતમાં ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? ગ્રાઉન્ડ રિયાલિટીમાં આપણે ત્યાં કોઈ પણ આંદોલન થાય એટલે વિરોધ પક્ષ હોય તો બહુ સ્વાભાવિક રીતે એ વિરોધ જ કરે. ખેડૂતોનું કામ કરવાનું કામ તો સત્તા પક્ષનું છે, પણ આપણે ત્યાં વિરોધ પક્ષ ને સત્તા પક્ષ જ્યારે વિરોધમાં હોય ત્યારે જુદા હોય છે, સત્તા પર હોય ત્યારે જુદા હોય. મતલબ આજે ભારતીય જનતા પાર્ટી હોય સત્તા ઉપર, તો આજે કોંગ્રેસ જે કામ કરે છે ભારતીય જનતા પાર્ટી કરતી હોત, એનો વિરોધ પક્ષ તરીકે એનો રોલ એ જ હોત, બીજો શું રોલ હોત. પણ દુર્ભાગ્યે આપણા ત્યાં જે રાજકીય ખેતી થવા માંડી છે, ખેતીની અને મતનો પાક લડવાની જે એક વૃત્તિ આપણા ત્યાં રાજકીય પક્ષોમાં વધી છે, રાજકીય ખેતી અને મતનો પાક, આ બે વસ્તુઓના કારણે ખેડૂતોના મૂળભૂત પ્રશ્નો જે છે ને દબાઈ જાય છે. બિલકુલ સાચી વાત કરી. મૂળભૂત વાત, જો ખેડૂતોનો પ્રશ્ન એ રાજકીય મુદ્દો છે જ નહીં મારી દ્રષ્ટિએ. એટલે તમે જો મહારાષ્ટ્રમાં 180 કિલોમીટર ચાલીને નાસિકથી ખેડૂતો આવ્યા, સાહેબ આખી મુંબઈની પ્રજાએ એનું સ્વાગત કર્યું, એના પગ ધોયા, એના પગે પાટા બાંધ્યા, એને નાસ્તો આપ્યો. તમે પ્રજા કેટલી ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. એની સામે રાજકીય પક્ષો, ખેડૂતોનો મુદ્દો સર્વસંમત મુદ્દો છે, કોંગ્રેસ ભાજપ જોડે બેસીને શું કામ ન ઉકેલી શકે? ક્યાં આ પ્રશ્નમાં કોઈ મતભેદ છે? ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા જોઈએ, ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા કરવી જોઈએ, ખેડૂતોને સસ્તા ભાવે બિયારણ દવાઓ આ બધું કરવાના બદલે રાજકીય પક્ષો આમાંથી શું લાભ મળી શકે અને કિસાનોને પણ વોટ બેંક સમજવા લાગી હોય એ પ્રકારનું હવે તો બિલકુલ ચિત્ર લાગી રહ્યું છે. સાગરભાઈ, આપની પાસેથી જાણવા માંગીશું, રાજકારણની જ્યાં સુધી વાત છે, કોંગ્રેસે ટેકો જાહેર કરી દીધો, હવે કિસાનોની પડખે આવી જશે, કિસાનોની વાચા બનશે, સરકાર ખાડા કાન કરી રહી છે. અન્ય રાજ્યોના જે આંદોલન હતા તે આંદોલન જોઈને સરકારે આઈબી સુધી પણ મદદ લેવી પડી કે જોવું પડશે કે હવે આપણા ગુજરાતના કિસાનો પણ આ દિશામાં તો નથી જઈ રહ્યા અને સરકાર ચિંતિત છે. ચિંતા ખાળવાને બદલે આઈબીને કામ સોંપવામાં આવે છે. શું કહેશો આપ? તોરલ, પહેલા તો આઈબીની વાત કરી લઉં. આ કંઈ વિશેષ ઘટના નથી. દર અઠવાડિયે નિયમિત મારી મુલાકાત લેવાય છે અને ડોઝિયર મેન્ટેન કરવામાં આવે છે, ફોન ટ્રેસ થાય છે. ગુજરાતમાં કોઈ પણ આંદોલનને દબાવવા માટે કોઈ વ્યક્તિ સ્વતંત્ર અવાજ ઉઠાવે નહીં, એના માટે પોલીસનો સૌથી વધારે બેફામ દુરુપયોગ ગુજરાતમાં થાય છે. આ અમારો જાત અનુભવ છે. રહી વાત ખેડૂતોના આંદોલનની, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને નેતાઓ વારે ઘડીએ કોંગ્રેસ 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 કરતા હોય છે. એમાં મને એમનું માનસિક દેવાળિયાપણું દેખાય છે. કોંગ્રેસ કંઈ ભજન મંડળ છે કે આવી રાજકીય તકનો લાભ ના ઉઠાવે? રાજકીય પક્ષ છે, લોકોના પક્ષે ઊભો રહેશે તો એને મત મળવાના છે. એમણે 1987માં શું કર્યું હતું એ ભારતીય જનતા પાર્ટીએ યાદ કરવું જોઈએ. એમણે જે ખેડૂતોના મીટરના હોર્સ પાવરના ભાવ વધ્યા હતા એની સામે 19 ખેડૂતોને મરાવ્યા હતા આંદોલન કરીને. ખેડૂતોના લોહી પર એ લોકો સત્તામાં આવ્યા છે, એમણે સત્તા પરિવર્તન કર્યું છે. આજે જ્યારે બીજો કોઈ રાજકીય પક્ષ ખેડૂતોની તરફેણમાં આવતો હોય તો એમને બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. એમનો બીજો મુદ્દો છે કે ગુજરાતનો ખેડૂત બીજા રાજ્યોની સરખામણીમાં સુખી છે, એમણે ખેડૂતો માટે ખૂબ કર્યું છે. હું એક એક કરીને ગણાવવા માંગુ છું. કોંગ્રેસનું રાજ હોય કે છેલ્લે કેશુભાઈની સરકાર હોય, ગુજરાતના ખેડૂતને 16% વીજળી મળતી હતી. 2001 પછી વીજળી ક્રમશઃ ઘટતી આજે ગુજરાતના ખેડૂતને 8 જ કલાક વીજળી મળે છે, એ પણ 1 અઠવાડિયું રાત્રે અને 1 અઠવાડિયું દિવસે. એમને ખેડૂતના જીવની કોઈ ચિંતા નથી, કોઈ પરવા નથી, એટલે ખેડૂતને રાત્રે જંગલી જનાવરોની હાજરીમાં ખેતરમાં ધકેલે છે. ઉત્પાદનના ભાવની વાત હોય, 2014 સુધી ગુજરાતના ખેડૂતને કપાસના 1300, 1350 અને 1400 રૂપિયા 20 કિલોના મળ્યા છે બજારમાં. એમની સરકારમાં 900, 950થી વધારે નથી અપાવી શક્યા. એ એમની નિષ્ફળતા છે. વીજળીની વાત, ભાવની વાત, સિંચાઈની વાત, 55,000 કરોડ રૂપિયા નર્મદામાં ખર્ચી ચૂક્યા છે. આજે પણ એ લોકો કેનાલ નથી કરી શક્યા. એને કારણે ગુજરાતમાં એમના વાર્ષિક અહેવાલ પ્રમાણે સાગરભાઈ, આપણી સાથે ભાજપના નેતા દિલીપભાઈ જોડાઈ ગયા છે.
દિલીપભાઈ, તમે આ થોડા મોડા પડ્યા છો, પણ તમે આવો એ પહેલા જ આક્ષેપોની ઝડી વરસાવી દીધી છે અને ભાજપ ઉપર પ્રહારો થઈ રહ્યા છે. હવે તો તમારે જવાબ આપવો જ પડશે. ખેડૂતોનો પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો છે અને ખેડૂતો જે પ્રમાણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, દેશના અન્ય રાજ્યોમાં તો પ્રશ્નો હતા, હવે તો ગુજરાતમાં પણ ખેડૂતો તમારા તરફ મીટ માંડીને બેઠા છે કે આ પ્રશ્નોનું નિરાકરણ કરો. ખેડૂતો પીસાય છે. કોંગ્રેસે આજે મીન્સ કે રાહત દેવાની કોશિશ કરી છે, શું કહેશો? સાગરભાઈએ કીધું કે તકનો લાભ કોંગ્રેસ કે વિપક્ષ શા માટે ન લે. રાષ્ટ્રના હિતમાં કે સમાજના હિતમાં કોઈ એવી તકવાદી નીતિ નહીં હોવી જોઈએ જે સમાજમાં કલુષિતતા પેદા કરે, અરાજકતા પેદા કરે. ભૂતકાળમાં કેન્દ્રીય કક્ષાની વાત કરું તો આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં જીનીવા જવાનું હતું, કોંગ્રેસમાં કોઈ એવું નેતૃત્વ નહોતું. એમને અટલજીને વિનંતી કરી કે ભારત વતી તમે જાઓ, ત્યારે એણે ન કીધું કે આ કોંગ્રેસી સરકાર છે. ભારતનો પક્ષ કેવો સારો રાખ્યો. એવી રીતે ખેડૂતો માટે પણ ખેડૂતની આવક વધે, ખેડૂત સલામત બને, ખેડૂતને યોગ્ય સુરક્ષા મળે. તો ખેડૂત કોઈ એક જ્ઞાતિ, એક પક્ષ, એક જાતિ, એક વિસ્તારનો નથી. રાષ્ટ્રીયતા માટે ઉત્પાદન કરે છે અને જે મહેનત કરે છે એનું વળતર એને મળવું જોઈએ. અને એટલા માટે દેશમાં હું એક બેંક સાથે સંકળાયેલો છું, રાષ્ટ્રીય કક્ષાની બેંકો સાથે સંકળાયેલો છું. કોંગ્રેસના સમયમાં 17થી 18% દરથી ખેડૂતોને વ્યાજે પૈસા મળતા હતા. આજે 0%થી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે. એની નોંધ નથી લેતા. એની ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટેની ગુજરાતમાં ખેડૂતો છે એ ભાજપથી નારાજ તો છે જ. એનું તમને એક દાખલો દઉં. ચૂંટણી થઈ, હું સ્વીકારું છું, વિધાનસભાની ચૂંટણી થઈ દિલીપભાઈ, તમારા સહિતના ધુરંધરોને અમરેલીમાં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. નંબર 1, જે શહેરી વિસ્તારમાં જે રીતનો ઝુકાવ હતો એ ઝુકાવ ગ્રામ્ય સ્તરે ન જોવા મળ્યો. અને ખુદ ભાજપના આગેવાન, આપણે કદાચ પંચાયતોની ચૂંટણીની વાત નથી કરવી, આપણે લેટેસ્ટ જે ચૂંટણી વિધાનસભાની ગઈ એમાં ગ્રામ્ય સ્તરે જે ભાજપને સહન કરવું પડ્યું, તો એમાં તમારા ભાજપના જે આગેવાનો હતા એ પણ ઓફ ધ રેકર્ડ વાત સ્વીકારતા હતા કે આરું આ કિસાનોનો, ખેડૂતોનો મુદ્દો અમને બહુ નડી ગયો અને હવે જે પ્રશ્નો આવશે એ આપણને આગળ જતા નહીં નડે, એમ પૂછું છું. ખેડૂતો નારાજ છે એ વાત કોઈ છુપી નથી, હું પણ સ્વીકારું છું. પણ ખેડૂતોને સાચી વાત, એના હિતમાં થતા નિર્ણયો. 8 કલાકની વીજળીની વાત કરી. અગાઉ વીજળી અપાતી હતી, રોજ ફીડર બદલાવવું પડે, બળી જાય, પૂરતા પ્રમાણમાં વીજળી ન મળે. અને જે રીતે 18 કે 19 મરાવી નાખ્યા કે કોંગ્રેસે મારી નાખ્યા. છેવટે તો કોંગ્રેસના સમયમાં લોહી વેણું. આપણે જુદી વાત નથી કરી દિલીપભાઈ. એટલે બેઝિક મુદ્દો કે ખેડૂતો જે પરેશાન છે, મગફળીના ગોડાઉનોમાં આગ લાગે, ઢેફાવાળી મગફળી જાય, પાક વીમાની રકમ બાબતમાં પણ ઇસ્યુ, વીજળીને લગતા પણ પ્રશ્નો. આપણે જો ખેડૂતો, આપણે કદાચ કોંગ્રેસ ભાજપ ન કહીએ તો ખેડૂતો ત્રસ્ત છે. ગામડાના ખેડૂતો સરકાર તરફ મીટ માંડીને બેઠા છે. અમુક જગ્યાએ તો એવી પણ વાત આવે છે દિલીપભાઈ કે અમુક બેંકમાંથી પાક વીમાની રકમ મળે, રાષ્ટ્રીયકૃત બેંકમાંથી પાક વીમાની રકમ નથી મળતી. તો આવી વાલા દવલાની નીતિથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો છે ને છે. આ પ્રશ્નોથી દૂર ભાગવા નથી માગતા. ખેડૂતોની મગફળી ભૂતકાળના ઇતિહાસમાં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી માંડીને કોંગ્રેસના સમયમાં ક્યારેય ટેકાના ભાવે ખરીદાની નથી. જ્યારે બજારમાં 700 રૂપિયા ચાલતા હતા ત્યારે ખેડૂતોને 900 રૂપિયા ભાવ દઈને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, વિજયભાઈની કહો કે નરેન્દ્રભાઈની કહો, એણે ખરીદવા માટે કરોડો રૂપિયા ખેડૂતોના હિતમાં ખર્ચ્યા. એ મગફળી ખરીદ્યા પછી ખેડૂતોને એના પૈસા મળી ગયા છે. માલિકી સરકારની થઈ ગઈ. આખરી સળગી જાય એ રાષ્ટ્રીય મિલકત છે. એની અમે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, ભેળસેળ અમે પગલાં લેવા જોઈએ. આ કાર્યવાહી થવી જ જોઈએ. એનેથી બે મત નથી મારો પણ. અને મેં પણ સરકારમાં રજૂઆત કરી છે કે આને અમે પગલાં લેવા જોઈએ. કાર્યવાહી નથી થઈ અને એટલા માટે કાર્યવાહી થઈ રહી છે. પોલીસને ઇન્કવાયરીઓ પાડી છે, પોલીસ તપાસ કરી રહી છે. એટલે જે કાર્યવાહી થઈ છે એના કાર્યવાહીથી સંતોષ નથી ને?
દિલીપભાઈ, કોંગ્રેસ વિરોધ પક્ષ છે, વિપક્ષ છે, તે જો ખેડૂતોની વાચા બનવાનો પ્રયાસ કરે છે તો ભારતીય જનતા પાર્ટીને તેમાં શા માટે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોવો જોઈએ? કોઈ પ્રશ્ન હોવો જોઈએ. કોંગ્રેસ જ્યારે ટેકો આપે, અનેક સવાલો છે સરકારની સામે, ખેડૂતોના જે પ્રશ્નો છે તે સવાલોના જવાબ આપની પાસેથી લેવા છે, કારણ કે ખેડૂતોની વાચા બનવાનો ઝી 24 કલાક પ્રયાસ કરી રહી છે. અનેક સવાલો જે ખેડૂતોના મનમાં જાગી રહ્યા છે, જે અમારા સુધી પહોંચ્યા છે, તમારા સુધી તેનો જવાબ મેળવવા માટે ફરી પાછા ફરીએ છીએ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એક વખત વાદ વિવાદમાં સ્વાગત. ચર્ચા ચાલી રહી છે કે આખરે કિસાનનું કોણ સાંભળશે. લલિતભાઈ, બ્રેક પર જતા પહેલા આપ કોઈ સવાલ રજૂ કરવા માંગતા હતા. દિલીપભાઈ મારા વડીલ મુરબ્બી છે, મારું જાહેર જીવન છે, અમારી ઉંમર છે એટલું તો એમનું જાહેર જીવન છે. અમે ભૂતકાળમાં એમની સાથે પાઠ પણ ભણેલા. મારે દિલીપભાઈ આપનો સીધો પ્રશ્ન એ કહેવો છે કે મગફળીનો વીમો જો તમે 50%, 60%, 70% ગામડામાં આપતા હો અને કપાસનો વીમો તમે 0% આપો. હવે જો મગફળી 3 મહિના 3.5 મહિનાનો પાક હોય અને મગફળી ન પાકી હોય, 50% જ પાકી હોય, તો તમને હું ખેડૂત તરીકે પૂછું છું કે અહીંયા કપાસ 0 પાકે, 0. તેમ છતાંય આ સરકારે કપાસનો વીમો પડદરી તાલુકાની રાજકોટ જિલ્લામાં લગભગ જગ્યાએ 0% આપ્યો છે. એટલે ખેડૂતોમાં આનો બહુ મોટો રોષ છે. બીજું હું આપને જણાવું કે આપણે મગફળીની વાત કરી. શંકરસિંહ વાઘેલા જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી કપડા મિનિસ્ટર હતા ત્યારે 1300 રૂપિયામાં કપાસ આ ખેડૂતોનો શંકરસિંહે ખરીદ્યો હતો અને એક પણ ખેડૂતના ઘરમાં 30,000, 40,000 રૂપિયાનો ફાયદો એક કોંગ્રેસના નેતાને હિસાબે થયો હતો. આજે હું તમને આ કોંગ્રેસની વિચારસરણીની વાત કરું છું તો આજે તમે મગફળીની જે ખરીદી કરી અને જે ખરીદી તમે 900 રૂપિયામાં કરી, એ જો તમે એને ખાલી પ્રીમિયમ ખેડૂતોને ચૂકવી દીધું હોય, ભાવનો ડિફરન્સ. દિલીપભાઈ, લલિતભાઈનો જે સવાલ છે કે જે રીતે વાયદા કરવામાં આવે છે તે પ્રકારે થતું નથી. 2014 લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ગાય વગાડીને કહ્યું હતું કે 50% નફો આપીને ટેકાનો ભાવ જાહેર કરવામાં આવશે. એ દિશામાં પણ કશું નથી થયું. મગફળીની ખરીદીમાં 700 રૂપિયા બજાર કિંમત ચાલતી હોય, નાફેડ દ્વારા આગલા વર્ષે ખરીદાયેલી મગફળી 650 એ વેચાણ થતી હોય, એના 900 રૂપિયા
સરકાર આપે એ વાયદો નિભાવવાનો પ્રયાસ નથી. આને કેવી રીતે મૂલવીએ છીએ એના આધારે આ ખરીદી જે કરી ખેડૂતોના હિતમાં હતી, પરંતુ જે બદનામ થઈ સરકાર કે આ યોજનાઓ સફળ ન થઈ એની પાછળનું કારણ જે વિભાગની જવાબદારી સાચવવાની હતી, ખાસ કરીને વેરહાઉસિંગ બોર્ડની, ખબર નથી હોતી કે આ જવાબદારી કઈ કોની છે. ખરીદી કેન્દ્ર સરકાર આપે, એ નાફેડને આપે, નાફેડ એજન્સીઓ નક્કી કરે, એમાં સાચવવાની જવાબદારી ગોડાઉનની. સરકાર 1 ફૂટના 12 રૂપિયા ભાડું, સળગી ન જાય, ઈયળ ન લાગી જાય, ખરાબ ન થઈ જાય, આ બધા અને સેફટી રહે, આ બધી જવાબદારી જેને 1 ફૂટના 12 રૂપિયા ભાડું આપે છે એની છે. એના બદલે સરકારના ઉપર આવે છે. એટલે સરકાર આને અમે પગલાં લઈ એની પાસે વસૂલાત કરે એ ખૂબ જરૂરી છે. એ દિશામાં પગલાં લેવાય એના માટે અમે પણ સરકારમાં કીધું છે ને એ દિશાની તપાસો શરૂ થઈ ચૂકી છે. અચ્છા દિલીપભાઈ, આપ કહી રહ્યા છો કે આગળ જતા આ તમામ જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. સાગરભાઈ, આપની પાસેથી હું એ જાણવા માંગીશ, એક તો આપણા ત્યાં વરસાદ આધારિત ખેતી સ્વાભાવિકપણે કરવામાં આવતી હોય છે. વરસાદ ઓછો આવે એટલે સિંચાઈના જે સાધનો છે તે નવા ડેવલપ કરવા પડે. ટ્રેક્ટર આવ્યા, ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલ જોઈએ. ડીઝલ તો હવે એટલું મોંઘું થઈ ગયું છે કે કેવી રીતે ખેડૂતો ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવે અને ખેડાણ કરે એ પણ એક નવો પ્રશ્ન છે. બિલકુલ સાચી વાત છે તોરલબેન. ગુજરાતનો ખેડૂત અત્યારે ચારે બાજુથી ભીંસાઈ રહેલો છે. મેં કહ્યું નર્મદા યોજનાની વાત, એનો લાભ નથી જ આપી શકી. ગુજરાતમાં આજે પણ 52% કરતાં વધારે વરસાદ આધારિત ખેતી છે. હજી આપણે માંડ 48% પહોંચ્યા છીએ સિંચાઈની બાબતમાં. પણ સિંચાઈ સિવાય પણ ગુજરાતનો ખેડૂત ઘણા સવાલોનો સામનો કરી રહ્યો છે. સૌથી પહેલો સવાલ ગુજરાતના ખેડૂત માટે એ છે કે એ ગમે તેટલી પીડા ભોગવતો હોય એ બોલવા માટે બહાર નથી નીકળી શકતો. સાણંદના ખેડૂતો પાણી માગવા નીકળ્યા તો આજે પણ પેઇન કિલર લઈને રાત્રે સૂવું પડે છે, એવી એમની દશા આ સરકારે કરી છે. ઘોઘાના ખેડૂતો પોતાની જમીનની વાત કરવા નીકળ્યા તો એમના પર જે લાઠીચાર્જ અને ટીયર ગેસનો પ્રયોગ થયો, આજે પણ એ ખેડૂતો પીડાય છે. રાજુલામાં 41 દિવસથી ખેડૂતો પ્રાંત ઓફિસ સામે ધરણા પર બેઠેલા છે. એમની કોઈ નોંધ સુદ્ધા લેવા તૈયાર નથી આ સરકારમાં. ગુજરાતનો ખેડૂત દક્ષિણ ગુજરાત હોય તો ત્યાં ડીએમઆઈસી, ડીએફસી, એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન, અનેક પ્રકારના જમીન સંપાદનોનો સામનો કરી રહ્યો છે, પણ એ બહાર નીકળીને પોતાની વાત નથી કહી શકતો. સૌરાષ્ટ્રની વાત હોય તો એમના પાક વીમાના સવાલો છે, એમના સિંચાઈના સવાલો છે, એમના વીજળીના સવાલો છે, એ બહાર નીકળીને બોલી નથી શકતા. ઉત્તર ગુજરાતનો ખેડૂત પણ એટલો જ દુઃખી છે, એ ડરનો માર્યો બહાર નથી નીકળી શકતો. ભારતીય જનતા પાર્ટીનો ઉદ્યોગ પ્રેમ એટલો જબરજસ્ત છે કે એણે એના પોતાના જે ખેડૂત આગેવાનો હતા એમની પણ આજે શું સ્થિતિ કરી છે એ ગુજરાતની જનતા જોઈ શકે છે. ભારતીય કિસાન સંઘ, હું કોઈનું વ્યક્તિગત નામ નથી દેતો. ના દિલીપભાઈ પાસે આપણે જવાબ લઈ છીએ. સાગરભાઈ જે આ વાત કરી કે સૌરાષ્ટ્રમાં અલગ પ્રકારના પ્રશ્નો છે, ઉત્તર ગુજરાતમાં અલગ પ્રકારના પ્રશ્નો છે, એમણે રાજુલાના ખેડૂતોની વાત પણ કરી. તમે દિલીપભાઈ આ બધા પ્રશ્નો જોવો છો, નિહાળો છો, સમજો છો. ખેડૂતોના પ્રશ્નો ગુજરાતમાં છે કે કેમ, અને જો છે તો સરકાર ચૂંટણી પછી ખેડૂતોની શું જરૂર નથી? ખેડૂતોના પ્રશ્નોનો શા માટે નિકાલ કરવા માટે ગંભીરતાથી વિચારતી નથી? માત્ર નિવેદન એ સિવાય બીજું કંઈ નહીં. ખેડૂતોની જરૂર આજે છે, કાલે રહેવાની. ભૂતકાળમાં રાજાશાહીમાં હતા. ભૂતકાળમાં રાજાશાહીમાં રાજતંત્ર તરફથી કોઈ ખેડૂતને પરેશાન કરવામાં આવે અને નાના રાજ છોડીને જતા હોય ને રાજાને ખબર પડે તો રાજા એને મનાવીને પાછા રહીને એને ખેતી બરાબર કરે એના માટેની વ્યવસ્થાઓ કરતા. એટલે ખેડૂતની જરૂર નથી એવું કોઈ નહીં કહી શકે. ખેડૂતોના આધારે જ આજે જે કોઈ અનાજ કે જીવન જરૂરિયાત વસ્તુ છે પાકે છે. એટલે ખેડૂતોની અવગણના ક્યારેય કોઈ કરી શકે નહીં. સવાલ આવે એને કેવી રીતે સાચવવા, કેવી રીતે વ્યવસ્થા કરવી, અને પોષણ ભાવ મળે, એની સુરક્ષા આર્થિક. સાગરભાઈના પ્રશ્નોમાં છે ને સચ્ચાઈ? ના, સચ્ચાઈ નથી. એટલા માટે એને કીધું કોઈ બોલી શકતા નથી. જો બોલી ન શકતા તો રસ્તાઓ બંધ થઈ જાય, આંદોલન થાય, નિર્દોષ લોકો રોડ ઉપર જતા હોય એની ગાડી રોકાઈ જાય, અંદર બસમાં બાળકો બેઠા હોય, વૃદ્ધો બેઠા હોય, એનો શું વાંક છે? બીજી બાજુ કહું કે એમ કહે છે કે ખેડૂતોનો માલ ખરીદતા નથી. તો હું જ્યારે ગામડે જાઉં છું ત્યારે મારી પાસે જે રજૂઆતો આવે છે
મને સાગરભાઈ અને બાકીના લલિતભાઈ મિત્રો કહે મારી પાસે 2 રજૂઆતો જ આવે, એ અમારી મગફળી આટલી બધી પાકી છે, અમારી જે ઘેરે પડી છે કોઈ લેતું નથી. બીજી બાજુ એ ટોળામાંથી વાત કરે દિલીપભાઈ અમને વીમો મળ્યો નથી. હવે વીમો ક્યારે મળે? પાક ન પાક્યો હોય તો. ખરીદી કરતું નથી ક્યારે? તો ખૂબ પાક પાક્યો હોય ત્યારે. આ બેની વચ્ચે કઈ વાત માનીને તમારે આગળ ચાલવું? પાક વીમો આપવો તો પાક્યું નથી, પાક્યું છે તો પાક વીમો ન મળે. આ બંને માગવા માટેની પ્રવૃત્તિને માનસિકતાની પ્રોત્સાહન જે રીતે કોંગ્રેસ આપી પહેલા તલાટી જતા હતા, પાણી પત્રક ભરતા હતા, તેમાં જોવામાં આવતું હતું, સર્વે કરવામાં આવતો હતો, કોણે કયો પાક લીધો છે, કેટલા પ્રમાણમાં પાક લીધો છે, એ બધી સિસ્ટમ તો ભારતીય જનતા પાર્ટી ક્યારથી મૂકીને આવી છે. ચાલી રહ્યું છે કામ. ભૂતકાળમાં તલાટીએ કોઈ દી ગયા નથી ખેતરે. અચ્છા, ભૂતકાળમાં નથી ગયા એટલે હવે ન જાય. અત્યારની સિસ્ટમ સેટેલાઇટ થી થાય છે. આપણે બ્રેક ઉપર જવું છે, પણ બ્રેક પર જતા પહેલા એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આ આખી જે ખેડૂતોના પ્રશ્નોની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એને જી24 કલાકના ફેસબુક ઉપર અનેક ખેડૂત લોકો નિહાળી રહ્યા છે. વિપુલભાઈ ઢોલરિયા અને રાજ ઓડેદરાએ તો બહુ સારી કોમેન્ટ કરી છે. અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપના જે પ્રશ્નો છે એ અમારા જી24 કલાકના ફેસબુક ઉપર કહેતા રહ્યો. ખાસ કરીને ટેકાના ભાવ જે મળતા નથી એ બાબતમાં ખેડૂતોમાં આક્રોશ છે. જે કોમેન્ટ્સ જી24 કલાકના ફેસબુક ઉપર આવી રહી છે એનો જે મેઇન પડઘો છે એ ટેકાના ભાવ મળતા નથી એ પ્રકારનો છે. અનેક ખેડૂત મિત્રો અને અનેક લોકો જી24 કલાકના ફેસબુક ઉપર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. બિલકુલ. તો એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ટેકાના ભાવ સરકાર આપવામાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી રહી છે. આ સવાલનો જે જવાબ છે તે મેળવવાનો પ્રયાસ કરીશું. અનેક સવાલો છે તેના જવાબ પણ મેળવવાનો પ્રયાસ કરીશું. જોડાયેલા રહો આપ અમારી સાથે. સમય બ્રેકનો. કોણ સાંભળશે કિસાનનું? આખરે કિસાનોના જે પ્રશ્નો છે, કિસાનોને ફરી એક વખત આંદોલનનો માર્ગ અખત્યાર કરવો પડી રહ્યો છે અને એ જે આગ છે તે સળગતી ગુજરાત સુધી ન પહોંચે તેને લઈને પણ સરકાર ચિંતિત જોવા મળી રહી છે. બિલકુલ તોરલ, દેશના જુદા જુદા રાજ્યોમાં જે રીતે ખેડૂતો પોતાના પ્રશ્નો માટે રોડ ઉપર આવ્યા અને એનો પડઘો જે ગુજરાતમાં જોવા મળ્યો છે તે પણ એકદમ રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. ડીઝલના ભાવ વધ્યા છે, ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી, સિંચાઈના પાણીની સમસ્યા છે, અનેક પ્રશ્નોથી ત્રસ્ત છે ખેડૂતો. ગુજરાતના તમામ ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો છે અને આપણે દિલીપભાઈ સંઘાણી સાથે એ પણ ચર્ચા કરી કે જે તે વખતે જે રાજ્યમાં ચૂંટણી યોજાઈ એમાં ગ્રામ્ય સ્તરે જે ભાજપને સહન કરવું પડ્યું એ પણ ખેડૂતોના કારણે જ કરવું પડ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણી પછી ખેડૂતોનો અવાજ શું ગાંધીનગર સુધી પહોંચતો નથી. ભાજપના નેતાઓ માત્ર કોંગ્રેસ ઉપર આક્ષેપ કરે છે પરંતુ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે શું નક્કર પગલાં લીધા એ એક સવાલ છે. આપણે સીધી વાત કરીએ દિલીપભાઈ સાથે. દિલીપભાઈ, આજનું જે આખું દ્રષ્ટિકોણ છે આપના તરફ જ છે, કારણ કે જે પ્રમાણે ખેડૂતોના પ્રશ્નો આવી રહ્યા છે, ડીઝલનો પ્રશ્ન છે, સિંચાઈનો પ્રશ્ન છે, કદાચ સાગરભાઈના પ્રશ્નો સાથે તમે જે તે વખતે સંમત નહોતા થતા, ચલો માની લઈએ કદાચ સાગરભાઈ એક્ઝેગરેટેડ કરીને વાત કરી છે, પરંતુ કિસાનોનો કકડાટ છે ને છે. આ કકડાટ તમે કિસાન પુત્ર હોવા છતાં
તમને કેમ નથી સંભળાતો અને કેમ કઈ તમે નક્કર પગલાં નથી લેવડાવતા? કિસાનો નારાજ છે એ વાત કોઈ ખાનગી નથી, અમે પણ જાણીએ છીએ. કિસાનોના પ્રશ્નો હલ કરવા માટે જે કોઈ પરિસ્થિતિ થાય એ તમામ દ્રષ્ટિથી આ સરકાર કામ કરી રહી છે. જેવી રીતે કિસાનને માત્ર કૃષિ ઉત્પાદન એક જ નહીં, એને દૂધ ક્ષેત્રમાં પણ આવક મળે, એને સસ્તું બિયારણ મળે, એની મૂલ્યવર્ધક વસ્તુ બને, એનો નિકાસ થાય, એનો નિકાલ થાય. દિલીપભાઈ, આ તમામ વાતો સમજવા છતાં પણ સરકાર આ દિશામાં ના, એ નથી દિશામાં વિચારી. કામ કરે છે. કિસાનોના પ્રશ્નોને જવા દો. આપને ચૂંટણીમાં પણ નુકસાન બે પહોંચે, રીતે એ આવે પણ છે. સરકાર એક બાજુ એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર ટમેટાના ભાવ જોડાયા વધી જાય કે ખૂબ ભાવ વધી જશે. છે. એક દર્શક સામેથી ફોનથી જોડાયા છે, આપણે એની વાત સાંભળીએ. દિલીપભાઈ, હેલો. હા મેમ નમસ્કાર. જી નમસ્તે, આપની વાત જણાવો. એ બેન સુરેન્દ્રનગરના હળવદ તાલુકાના રણજીતગઢ ગામથી બોલું છું. જી મેડમ, અમારે અહીંયા કોઈ વીમો તો મળતો નથી, બરાબર? જી. અને અત્યારે પાક ધિરાણ ભરવા જઈને તો પેલા મેડમ વીમો તો કાપી લે છે. અમે તો કોકના વ્યાજમાં પૈસા લાવીને કર્યો. જી આભાર આપની વાત અમારા સુધી પહોંચાડવા માટે. દિલીપભાઈ, પાક વીમાના પ્રશ્નો ઠેર ઠેરથી આ સવાલો ઉઠી રહ્યા છે. પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા, પાક વીમો નથી ચૂકવાતો. જ્યારે વાવેતર કરવું હોય 3-4 પાણી તો પીવડાવવું પડે ખેતરમાં, પાણી પણ નથી મળતું. શું કરે ખેડૂતો? દિલીપભાઈ, જો એક તો પાક વીમાની યોજના સમજવી હોય તો મને 1 મિનિટ વધારે આપવી પડશે. કે મૂળભૂત યોજના જે યોજના હતી એ 10,000 રૂપિયા, નાનો ખેડૂત હોય મોટો ખેડૂત હોય, રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ગમે એવડો ખેડૂત હોય 10,000 રૂપિયાથી વધારે વીમો 100% પાકે તો 10,000 રૂપિયા જ મળતા. અટલ બિહારી વાજપેયી જ્યારે આવ્યા, અમારી માગણી હતી ખેડૂતો જેટલું ધિરાણ લે છે એ વીમામાં સાંકળવો જોઈએ. પહેલી વખત અટલજીની સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે આ વીમા યોજનામાં ફેરફાર કરીને જેટલી રકમ ધિરાણ લે એમાં સાંકળી અને ત્યારે 10,000 રૂપિયામાં 100% આપે તો 10,000 રૂપિયા જ મળે. આજે 3 લાખ રૂપિયા સુધી ધિરાણ લે તો વીમામાં સંકળાયેલી છે. હવે મૂળભૂત પ્રધાનમંત્રી વીમા યોજના આવી. આ મુદ્દો આપના માધ્યમથી હું તમામ ગુજરાતના દેશના ખેડૂતોને જણાવવા માગું છું કે ભૂતકાળમાં સમિતિ જે હતી એ રાજ્ય કક્ષામાંથી સમિતિ બનતી, તાલુકાઓ એનું યુનિટ હતું અને તાલુકા દીઠ જે ભાગો પડે એમાં સરેરાશ કાઢીને વીમો આપવામાં આવતો, 5 વર્ષની સરેરાશ. હવે કમિટી, ગ્રામ કમિટી બની ગઈ છે, ગ્રામ યુનિટ બની ગયું છે. ગ્રામ યુનિટમાં ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, ગ્રામ સેવક, સાંભળશો તો ખબર, આ વિનંતી નહીં સાંભળો તો મારો સંદેશો નહીં જાય, યોગ્ય દિશામાં નહીં જાય, યોગ્ય દિશામાં નથી જતું. તો આ કમિટી જે રિપોર્ટ કરે એ જ રિપોર્ટ છેક ઉપર ઉધી જાય. કમનસીબે સરપંચો જાગૃત નથી, તલાટી જાગૃત નથી. જવાબદારી ગ્રામ પંચાયતના રિપોર્ટના આધારે જ વીમો મળે. જે વીમો પોતે ન કરી શકે, ધારાસભ્ય કાંઈ ન કરી શકે. પણ એમ નથી કે દિલીપભાઈ આટલા બધા તમારા પ્રતિનિધિઓ છે, સરપંચને કોઈ અધિકાર નથી, કોઈ અધિકાર સરપંચને આપ્યો છે કમિટીમાં કાયદાથી. પણ એ કરાવવાની જવાબદારી કોની? ના, સરપંચને જાગૃત રહેવું પડે. પણ એવા જાગૃત કોઈ ક્યાં સરકાર પાસે અપેક્ષા રાખે? માગણી હતી. ચાલો, પાક વીમાના સાથે સાથે નરેશભાઈ વિરાણી કરીને અમરેલી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ છે, એને ફેસબુકના માધ્યમથી તમને પ્રશ્ન પૂછ્યો છે. એ પ્રશ્નનો જવાબ ઝડપથી જોઈએ છે. એમણે કીધું છે કે 20 વર્ષથી તમારી સરકાર ગુજરાતમાં છે, 2002માં કલ્પસર યોજનાનું ખાતમુહૂર્ત થયું હતું, હજુ સુધી આ યોજનાને શું કાંઈ નથી થયું? કલ્પસર, હા, કલ્પસર 20 ને 60 વર્ષથી ચર્ચા ચાલે છે. કલ્પસર કેટલા વર્ષે થશે એ પણ કેવું મુશ્કેલ છે. 2002માં ખાતમુહૂર્ત થયું હતું. નરેશભાઈ વિરાણીએ તમને સવાલ પૂછ્યો છે. ખાતમુહૂર્ત નથી થયું, સર્વે માટેનું ખાતમુહૂર્ત થયું. સર્વે અને અમરેલી જિલ્લાને તમે શું જવાબ આપશો? મળશે કે નહીં મળે? સર્વે શરૂ થયો હતો કેશુભાઈ વખતે. દરિયામાં, કારણ કે એના પાયામાં એ બધા ટેકનિકલ મુદ્દા છે, પરંતુ હજુ એનું પરિણામ નથી આવ્યું. દિલીપભાઈ, મને જરા ઝડપથી કહી લેવા દો. જે કલ્પસરની વાત ઉઠાવી, મારી પાસે વિધાનસભામાં અપાયેલો જવાબ છે. એના ખાલી નાળિયેર 3 વાર નાખવામાં 400 કરોડ રૂપિયા ગુજરાત સરકારે ખર્ચ્યા છે.
અને આરટીઆઈના જવાબમાં કહ્યું છે કે હજી અભ્યાસો ચાલે છે, કલ્પસર થશે કે નહીં. એટલે અભ્યાસ કરવામાં 400 કરોડ ગયા. 22 વર્ષ અચ્છા, ફિઝિબિલિટી એમાં 167 ચાલો વાંધો નહીં, આ તો કલ્પસરનો વચ્ચે પ્રશ્નો આપણે પાક વીમાની ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવી છે. સાગરભાઈ ઝડપથી ફટાફટ. ઝડપથી દિલીપભાઈએ કહ્યું કે ગુજરાતના ખેડૂતો બહાર નીકળી શકે છે. ધોલેરાના ખેડૂતોને પૂછો કે હાઈકોર્ટમાં જઈને રેલી કાઢવા માટે મંજૂરી લેવી પડે છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, એમણે જે પાક વીમાનું કર્યું, જેમ ગુજરાત મોડલમાં શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સગવડોમાંથી ગુજરાત સરકાર નીકળી ગઈ અને પ્રાઇવેટ ઉદ્યોગોને પધરાવી દીધું, બરાબર પાક વીમો રાષ્ટ્રીય કક્ષાએ સરકાર એમાંથી નીકળી ગઈ. 20% થી લઈને 42% સુધીના એના પ્રીમિયમો છે પાકના. ખેડૂતો ભલે આજે 4% કે 5% ભરતા હોય, ધીરે ધીરે સરકાર એમાંથી નીકળી ચલો જવાની છે. સાગરભાઈ, એક દર્શક મિત્ર જૂનાગઢથી જોડાયા છે. એક ભોગવવા દર્શક મિત્ર પડશે. છે ફોન લાઈન પર, એમની વાત સાંભળી લઈએ. હેલો. હેલો, જી બેન. જી હા, નમસ્કાર, બોલો. જી, આપ આપની વાત મૂકી શકો છો. હા 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 હા, હું જુનાગઢ તોરલબેન જુનાગઢ જિલ્લાના બાદલપુર ગામથી બોલું છું. જી હવે બેન, મારો પ્રશ્ન એ છે કે આ સરકાર છે, આપણે 2 વર્ષથી વાતો કરે છે કે 0% અમે લોન આપી હતી ખેડૂતોને, 0% લોન. અત્યારે ખેડૂતો લોન ભરવા ગયા તો 7% વ્યાજ બધી બેંકો લે છે. આ તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી જાહેરાત. ચલો ઠીક છે, આભાર આપનો. હું એક જી લલિતભાઈ. બહુ દિલીપભાઈ, તમને હું યાદ દેવડાવવા માંગુ છું કે આ શાસન કરતા જે દિવસથી ભાજપ સરકાર આ ગુજરાતમાં આવી છે ત્યાંથી એનું લક્ષ્ય ખેડૂત, ખેતી અને ગામડું નથી. ખેડૂત, ખેતી અને ગામડું બરબાદ થઈ રહ્યું છે. એ માત્ર ઉદ્યોગની વાત કરે છે. આજે ગામડું પલાયન થઈને શહેર તરફ આવી રહ્યું છે. આજે હું તમને આ પ્રશ્ન તમારી સામે હું મૂકું છું કે તમારા એગ્રીકલ્ચરના સેક્રેટરીએ લખી દીધું છે કે વીમા કંપની વાળાને ફોર્સ કર્યો છે કે ઘૂટુ ગામના, ગોંડલ ગામના, ફરણી ગામના આ તમામ ખેડૂતોએ સેન્ટ્રલ બેંકમાં પ્રીમિયમ ભર્યું છે, એટલે ટાઈમે ભર્યું છે. તેમ છતાંય 6 મહિના પછી વીમા કંપનીએ આ ઘૂટુ ગામના 45 ખેડૂતોનું પ્રીમિયમ એની સેન્ટ્રલ બેંકને પાછું મોકલી દીધું. હવે મગફળીનો વીમો ગામની અંદર આરડીસી બેંકમાં બધા ખાતેદારો હતા, એ બધાને મળી ગયો 100%. આ 45 જણા, આવા 150 ખેડૂતો, આવા 1000 ખેડૂતો રાજકોટ જિલ્લામાં બિચારા ધરે ધરે રખડે છે. આજની તારીખમાં મોરબી તાલુકાના ઘૂટુ ગામની અંદર સેન્ટ્રલ બેંકને બ્લોક કરવા લોકો ગયા હતા. હું સમજાવીને આવ્યો છું કે તમારો હક છે, કોઈની બાપની તાકાત નથી કે આ ખેડૂતોનો. ચલો દિલીપભાઈ, આજે તમે બેંક સાથે સંકળાયેલા છો. આ પ્રશ્ન એ છે કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાથે ખેડૂતો જે સંકળાયેલા હોય એને પાક વીમા નહીં મળે, સેન્ટ્રલ બેંક સાથે સંકળાયેલા ન મળે. આ કેવી વિસંગતતા જે છે, અને એટલા માટે અમે વીમા બાબતમાં પુનઃ વિચારણા આખી યોજનામાં કરવું જ જોઈએ. આ રજૂઆત અમે કેન્દ્ર સુધી પહોંચાડી છે અને કેન્દ્ર સરકારે તાજેતરમાં આ 15 દિવસમાં જ કયા ફેરફારો હોવા જોઈએ રાજ્યના અને દેશના અલગ અલગ સહકારી ક્ષેત્રના આગેવાનો પાસે માંગ્યા છે. હું એક બેંક સાથે સંકળાયેલો છું. ઓફિશિયલી અમારી બેંકમાં પણ સૂચનો માંગ્યા છે અને અમે સૂચનો મોકલ્યા છે. અમરેલી જિલ્લા બેંકમાંથી મોકલ્યા છે. ટૂંકમાં સેન્ટ્રલ બેંકમાંથી જેણે પાક વીમાની પ્રોસિજર કરી હોય એટલે વીમાની રકમ મળવી જોઈએ એવું તમે કરાવો દિલીપભાઈ. નહીં, મળવી જ જોઈએ. કારણ કે આમાં એક બેંકમાં જઈને મળે ને બીજી બેંકમાં ખેડૂતો જાય ન મળે, ખેડૂતોને બેંકના ધક્કા ખાવા પડે. આ તો તમે કરાવી શકો ને. ના કરાવવા માટે અમે સૂચનો મોકલ્યા છે. પણ એમાં શું છે, પંચવર્ષીય યોજનાઓ બધી થાય છે, જે વાત કરી નીકળી જાય. મારું એમ કેવું દિલીપભાઈ, આ વસ્તુ તો બેંક સાથે સંકળાયેલી છે. તમે આવડી મોટી બેંકોના ડાયરેક્ટર, ચેરમેનો છો, તમે જઈને બેસી જાઓ અને કહો કે ગુજરાતના ખેડૂતોને સેન્ટ્રલ બેંકોમાંથી જે પાક વીમાની વાત હોય એ નિકાલ કરે. બેંકનો એમાં વાક નથી હોતો. બેંકનો એમાં વાક નથી હોતો. સાગરભાઈ વાત કરી વાત સાચી છે. ભૂતકાળમાં સરકાર કરતી એટલે સરકાર આ બાબતનો નિર્ણય કરીને કરી શકતી. હવે પ્રાઇવેટ કંપનીઓ આવી છે. બેંક તો માત્ર નોડલ એજન્સી છે. એક પોસ્ટમેનનું કામ બેંક કરે છે. એટલે જે પ્રાઇવેટ બેંકો આવી છે એટલે એક તો ફરજિયાત વીમો છે એ રદ થવો જોઈએ. તોરણ આપણી સાથે દેવજીભાઈ પટેલ, ચિરાગભાઈ જાનાણી સહિતના અનેક લોકો જોડાયા છે ઝી 24 કલાકના ફેસબુક સાથે, અને દરેકની વાત છે કે 0% એ વ્યાજ આપવાની જે વાત છે, લોન આપવાની વાત છે, એ બિલકુલ હંબક છે. ના, એ ખોટી વાત. આપણે 0% જ આપે.
ઉતારો ના સાહેબ, હું તમને આપને proof આપું છું. આપણે નાનકડા બ્રેકમાં જ રોકાવું પડશે. 7/12 હું ઉતારો proof લેવો છું, બતાવીને દિલીપભાઈ. જમીન પ્રમાણે જે બેંકમાંથી લોન મળતી હતી, લોન ન ચૂકવી શક્યા ખેડૂતો, એટલા માટે એનપીએ શા માટે થયા, શા માટે ખેડૂતો બ્લેકલિસ્ટ થયા, આ પ્રકારની પરિસ્થિતિ ખેડૂતોની શા માટે આવી, તેના માટે પણ ક્યાંક ને ક્યાંક સરકારની નીતિ જ જવાબદાર છે. આ સવાલનો જવાબ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી વખત સ્વાગત. મણિભાઈ, સીધો સવાલ આપણે એ પૂછવા માંગીશ, ગુજરાત સરકાર કેટલાય સમયથી કૃષિ મહોત્સવ અને કૃષિ રથ ચલાવી રહી છે. આટલા બધા રથ અને આટલા બધા મહોત્સવ છતાં ખેડૂતોનો આક્રોશ ઠેરનો ઠેર. આપણો ગુજરાતનું ગણો કે દેશનું ગણો દુર્ભાગ્ય એ છે કે જેને ખેતરનો શેઢો શું કહેવાય, જેને સરસવના રાયડા અને મૂળાના પાક વચ્ચે શું તફાવત છે, જેને મેથી ને લસકાના પાનમાં શું ફરક છે, એની ખબર નથી. એવા લોકો દેશની કૃષિ નીતિ નક્કી કરે. પાક વીમા યોજનાની ચર્ચા હમણાં થઈ. જો પાર્લામેન્ટમાં 543 પ્રતિનિધિ હોય પ્રજાના અને ગુજરાત વિધાનસભામાં 182 હોય તો એટલું નથી કહી શકતા કે પાક વીમા યોજનાનું ભંડોળ વીમા કંપનીઓની જગ્યાએ રાજ્ય સરકારને સોંપો. પહેલા કરતી રાજ્ય સરકાર પૈસા ચૂકવે તો વીમા કંપનીઓ પાસે ખેડૂતોએ જવું જ નહીં પડે. બહુ સીધો ઉકેલ છે, પણ કોઈ પ્રતિનિધિ પણ બોલતા નથી. આ આખી પાક યોજના સરકારી બાબુઓ બનાવે છે તો પ્રજાના પ્રતિનિધિઓ કરવાનું શું? આટલા બધા ચૂંટાયેલા એમને કેમ કશું કહેતા નથી? ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ના હોય. કોંગ્રેસ વરાવે આ ફ્લોર ઉપર તોફાન કર્યું હતું કે અમને પાક વીમો આપો ને આ નીતિ છે એ તમે પ્રાઇવેટ વીમા કંપની પાસેથી લઈ લ્યો. સરકાર પાસે ભંડોળ અને સરકારે પૈસા તો ખેડૂત સરકાર પાસે આંદોલન કરી શકે. વીમા કંપની પાસે બિચારો ખેડૂત ક્યાં જવાનો છે? મણિભાઈ, આજે આપણે બધું કામ દિલીપભાઈ પાસે જ કરાવવાનું છે. પહેલા તો આપણે એની પાસે પ્રોમિસ લઈ લીધી કે પાક વીમાનો જે સેન્ટ્રલ બેંકોનો પ્રશ્ન છે સોલ્વ કરજો. ખેડૂતો માટે બહુ મોટી સમસ્યા છે દિલીપભાઈ. એમાં કોઈ ગામડું કદાચ અમરેલીના ગામડા ઓછા હોય ને જુનાગઢના ગામડા વધારે હોય ને રાજકોટના ગામડા વચ્ચેના હોય તો એવું ન સમજતા. હું દેશ આખાના ખેડૂતો માટે કરું અને મણિભાઈનો જે મુદ્દો છે, હું ખેડૂત એટલે આખા દેશના ખેડૂતો માટેની ચિંતા કરું છું. મણિભાઈનો જે સવાલ છે કે પાક વીમાનો જે ફંડ છે એ રાજ્ય સરકારને આપે. અમે સજેશનો મોકલ્યા છે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાંથી પણ નિર્ણય લેવડાવો ને સજેશન. નિર્ણય તો કેન્દ્ર સરકારે હવે તમે ફ્રી છો, તમે વિદેશ ઓછા જાઓ અને અહીંયા બેસીને ખેડૂતોની ચિંતા કરો. અને અમરેલીમાં ધ્યાન આપો થોડું. અને અમરેલીમાં તો ધ્યાન નહીં આપે કારણ કે આપણે અમરેલીમાં ધ્યાન અત્યારે આપણે ખેડૂતોની ચિંતા કરવા બેઠા છીએ. ખેડૂતોની ચિંતા કરવા બેઠા. આપણે એમને પૂછવું છે 45% પ્રીમિયમ આપ્યું પ્રાઇવેટ કંપનીઓને. હું એમ કહું 45% પ્રીમિયમ આપ્યું તો તમે 55% માટે શું કામ વીમો ઉતારો છો? 45% ખાલી ખેડૂતને ડાયરેક્ટ દઈ દો. મારા ખેડૂત સવાલ પૂછતો સોલ
આટલી બધી વાતો ખેડૂતોને સમૃદ્ધ કરવાની વાતો થાય છે, એવા એજન્ડા રાખવામાં આવે છે, એવા નિયમો રાખવામાં આવે છે કે આટલા વર્ષમાં આટલા વખતમાં ખેડૂતોને ડબલ આવક કરતા કરી દઈશું, પરંતુ જે આવક મળતી હતી એ પણ બંધ થઈ ગઈ છે. દિલીપભાઈ શું કરી રહી છે? સાગરભાઈજી, યોજનાઓ કહું, દાખલા તરીકે અમને જ્યાં તક ઇફકો, ક્રિપકો અને અહીંયા ગુજરાતની વાત કરી તો અમે આજ 8મી તારીખે આદિવાસી બહેનો જે સહકારી મંડળી ચલાવે છે એના દ્વારા કેરી લઈને અમેરિકા આ 8મી તારીખે મોકલીએ છીએ, જેની આવક એનો નફો એક આદિવાસી બહેનોને ખેડૂતોને મળવાનો પ્રયાસ કરીએ છીએ. આંદોલનમાં નહીં જોડાય પણ જે પણ નહીં, અમે એવી રીતે આખા રાજ્યમાં અલગ અલગ યોજનાઓ બનાવીને આગળ સરકાર વધે. આ એક આખો ખેડૂતોનો જે સવાલ છે એ બજાર ખુલ્લું મુકાયા પછી એમાં તમારી કેન્દ્રીય સરકાર કેટલી સફળતાપૂર્વક દેશના ખેત ઉત્પાદનો દુનિયાના બજારમાં વેચી શકે એના પર ખેડૂતોની આવક બમણી કે 3 ગણી થવાનો આધાર છે. વેપાર મંત્રાલયના છેલ્લા જે આંકડા એ લોકોએ જાહેર કર્યા 15 વર્ષના, એમાં 2004 થી લઈને 2014 સુધી ભારતના ખેત ઉત્પાદનોની નિકાસ દુનિયાના બજારોમાં નિરંતર વધતી ગઈ, એટલે દેશમાં ખેડૂતોને સારા ભાવ મળ્યા, કોઈએ ટેકાના ભાવે વેચવા જવું નહીં પડ્યું. 2014 થી 14-15, 15-16 અને 16-17માં ભારતની ખેત ઉત્પાદનોની નિકાસ 50% જેટલી ઘટી ગઈ અને આયાત સતત વધતી ગઈ. એના કારણે દેશના બજારમાં માલનો ભરાવો થયો અને ખેડૂતોને ભાવ મળતા નથી. આજે દુનિયાના બજારમાં કોઈ પણ રાષ્ટ્રનો વડો એ એના દેશનો સેલ્સમેન છે, એ પોતાના દેશનો કેટલો માલ વિદેશના બજારમાં વેચી શકે છે એની પર એની સફળતા નિષ્ફળતાનો માપદંડ છે. આપણા રાષ્ટ્રીય વડા બધી જ શોબાજી કર્યા પછી આપણા ઉત્પાદનો દુનિયાના બજારમાં વેચી શક્યા નથી, એ આપણા ખેડૂતોની બદહાલત માટે જવાબદાર છે, દેશમાં વધતી બેરોજગારી માટે જવાબદાર છે. ખેડૂતોના મુદ્દાને આપણે ઉઠાવી રહ્યા છીએ અને જી 24 કલાકના ફેસબુક પેજ ઉપર બહુ સારો પ્રતિસાદ મળે છે. અલ્પેશ ત્રાડા, જયરાજસિંહ મૈડા, જય શિવાજી, ચિરાગ ધાનાણી સહિતના લોકો વારંવાર ખેડૂતોનો મુદ્દો ઉઠાવે છે અને જયરાજસિંહ મૈડા નામના વ્યક્તિએ તો એવી વ્યથા વ્યક્ત કરી દીધી દિલીપભાઈ કે એ 12મા ધોરણમાં એ ભાઈ હતા ત્યારે બાજરીનો ભાવ 20 કિલોના 230 થી 250 આવતા હતા. અત્યારે હું ભણ્યા પછી ખેડૂત બન્યો, એનો ભાવ બાજરીનો ભાવ 230 ને 250 જ છે, જ્યારે દવા, વીજળી અને ખાતરનો ભાવ 200% વધ્યો છે. દિલીપભાઈ, એ સાચી વાત છે. જયરાજસિંહ મૈડા નામના એક દર્શકે કોઈ પણ વાસ્તવિકતા છે અને તેને ખેડૂત બન્યો છે. ભાવાંક જે જોવો હોય તો દુનિયાનો ભાવાંક સોના સાથે સરખાવવો જોઈએ અને સરખાવાય છે. જે તે સાલમાં સોનાનો ભાવ શું હતો અને અન્ય ભાવ, તો ખેડૂતો કેટલા હોશિયાર થઈ ગયા છે. એમણે પોતે પોતાના 20 વર્ષ પહેલાની વાત કરી, અત્યારની વાત કરી અને એની વ્યથા, આ બધું જ સોના સાથે સરખાવીને આગળ વધે મળે છે તો જ ખેડૂતોને ન્યાય મળે. કોઈ સાંભળનાર નથી ખેડૂતની વાત, ખેડૂતોને તો જ ન્યાય મળે છે. સોનાના ભાવ જે વધે એના પ્રમાણમાં ખેડૂતની કોઈ પણ જણસ છે એના ઉત્પાદનના ભાવ એની સાથોસાથ એની ટકાવારીમાં વધે તો જ ખેડૂતોને ન્યાય મળી શકે. દિલીપભાઈ, સવાલ એ છે બિયારણ સારું મળશે કે કેમ તેને લઈને સવાલ છે. ખાતર મોંઘું થતું જઈ રહ્યું છે, પાણી ખેતરમાં પાવા માટે મળી નથી રહ્યું. જો પાક જેમ તેમ કરીને ખેડૂત લડી પણ રહે છે તો એના પછી એને એના ભાવ નથી મળતા. આખરે ખેડૂત જાય ક્યાં? પ્રશ્ન છે સરકારની સામે. ખેડૂતોને ખાતર મોંઘું મળતું નથી. 1200 ના, ખેડૂતોને 1200 રૂપિયા ઇફકોને જે થેલી પડે છે એ 400 રૂપિયા અપાય છે, એમાં કોઈ મોંઘું પડતું નથી. આવડી મોટી સબસિડી આપે છે, પરંતુ ના, એમાં ભાવ ઘટાડ્યો છે. જે ઘટાડો જે રીતે ઓછામાં ઓછું કેમિકલ ખાતર વપરાય સરકારની નીતિ છે. મણિભાઈ, એક મિનિટ. લલિતભાઈ, હવે કોંગ્રેસ વાચા બનશે ખેડૂતોની, બિલકુલ રસ્તા પર ઉતરવાની છે. એની સાથે બિલકુલ વિરોધ પક્ષમાં છો, વિપક્ષ છો, તકનો લાભ તો લેશો જ અને લેવો પણ જોઈએ. જો એની વાચા મળતી હશે તો લેવો પણ જોઈએ. પણ શું આ રણનીતિ તમારી ખરેખર તે લોકોને ક્યાંક ફાયદો કરાવશે ખરી કે માત્ર કોંગ્રેસને ફાયદો થશે? દિલથી મેદાનમાં ઉતરજો. અરાજકતા થાય એની જવાબદારી પણ સ્વીકારવી પડી શકે. અને કોંગ્રેસ પાર્ટી હર હંમેશને માટે ખેડૂતો માટે કાયમને માટે ચિંતિત છે. હું તમને દિલીપભાઈ, મારા વડીલ મુરબ્બી
નરેન્દ્ર મોદી સાહેબ આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે હું ખેડૂતની વાત કરું છું કે એક પણ ડેમનો પાણો નથી મૂક્યો. જો ચિંતા ક્યાં હોય? અરે લેવી નાખવામાં એટલે કહેવાનો મતલબ એ છે કે કોંગ્રેસ માત્ર આંદોલન કરશે કે કઈ નક્કર પગલા લાવશે? 83 ડેમ ગુજરાતમાં કોંગ્રેસે બનાવ્યા છે. કોંગ્રેસ કાયમને માટે ખેડૂતોની ચિંતા કરે છે. કોંગ્રેસના શાસનમાં ખેડૂતને કોઈ દિવસ MRP ના ભાવ ઉપર, મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર એનો માલ વેચવો નથી પડ્યો. અત્યારે દિલથી મેદાનમાં તમને લેવી શું કહેવાય ખબર છે? લલિતભાઈ લેવી શું કહેવાય ખબર છે? હું ભણતો જ્યારે બન્યો છે બે હાથ અને જગતનો હાથ દુખી છે. આ દુખી આત્માને તમે જો બાળશો તો તમારા પણ મૂળિયા ઉખડી જશે. ભારતીય જનતા પાર્ટીએ સમજી લેવાની જરૂર છે કે ખેડૂતને આતેડી બારવાનું બંધ કરો. એનું પેરણ તો ઉતરી ગયું છે. ખાલી ચોયણા ઉપર આ ખેડૂત છે, આ બિચારો ગુજરાતનો ખેડૂત, એને બચાવો. કોંગ્રેસે લેવી નાખી છે. ઉત્પાદનમાં નક્કી કરે એના અડધા ભાવે ખરીદતી હતી. ત્યારે ભાજપે પ્રોત્સાહન ભાવ આપ્યો ભારતીય જનતા પાર્ટીને, પરંતુ આખરે પીસાઈ રહ્યો છે ખેડૂત. આખરે તમને શું લાગે છે, આ ખાલી ખુરશીનો ખેલ છે કે ખરેખર ખેડૂતોની ચિંતા સતાઈ રહી છે? મણિભાઈ, જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ખેલ શરૂ થાય છે. તમે હમણાં જો તેલંગાણાની સરકારે 12,000 કરોડ રૂપિયાનું ફંડ દરેક ખેડૂતના ખાતામાં એક એકર દીઠ 4,000 રૂપિયા જમા થઈ જાય, 2 મોસમ જાય. મધ્યપ્રદેશમાં ચૂંટણી આવે છે, મધ્યપ્રદેશ સરકારે ભાવાંતરનો નવો યોજના જાહેર કરી દીધી. અને તફાવત શું થાય? સરકાર રકમ ચૂકવશે. ઉત્તર પ્રદેશમાં થયું, કર્ણાટકમાં થયું. તમે જ્યાં જ્યાં ઇલેક્શન આવે છે ખેડૂતોના પ્રશ્નો જાગે છે. મનમોહન સિંહે ખેડૂતોનું દેવું માફ કર્યું ત્યારે ઇલેક્શન હતું મણિભાઈ? હું આપને સીધો પ્રશ્ન કરું છું. ડોક્ટર મનમોહન સિંહે જ્યારે ખેડૂતોનું દેવું તદંતર માફ મારો કદાચ એ માત્ર મનમોહન સિંહની ખેડૂતો પ્રત્યેની કોંગ્રેસની ચિંતા બતાવે. લલિતભાઈ, મારું એ કેવું છે કે દેવા નાબૂદી એ કોઈ શ્રેષ્ઠ અને છેલ્લો વિકલ્પ નથી. ખેડૂતોને બિયારણ આપો, ખાતર આપો, દવા આપો, સસ્તી લોન આપો, તો દેવા નાબૂદીની વાત જ નહીં કરે. હું પણ એગ્રી છું. એની આવક વધારો દેવું નહીં થાય. આજની તારીખે ખેડૂતોને તમામ ટમેટા ફેંકી દેવા પડે, ડુંગળી ફેંકી દેવી પડે, ચીકુ ફેંકી દેવા પડે. એને પોષણક્ષમ ભાવ. આજે આ સરકારનું ખેડૂતોને વેચાતું બિયારણ, ખેડૂતોને વેચાતું ખાતર, ખેડૂતોને વેચાતી દવા ઉપર કોઈ પણ જાતનું કંટ્રોલ નથી. કેટલી ડુપ્લિકેટ દવા આવે છે, ખેડૂતો કેટલા દુઃખી થઈ રહ્યા છે. બિયારણ કેટલું ડુપ્લિકેટ આવે છે. ખાતરમાં ઉપરથી જીએસટી નો માલ જાગૃતિ આપવી જોઈએ. ગુજરાત સરકારની બીજ નિગમ ચિંતા એ આપણે સીધી દિલીપભાઈ વારે વાત કરી. દિલીપભાઈ, આ વાત છે ગુજરાતના ખેડૂતોની, આ વાત છે દેશના ખેડૂતોની. જે પ્રકારનો જે ઉશ્કેરાટ, જે ઉત્તેજના, પ્રશ્નોની સરકાર તરફની આશા, મને એવું લાગે છે કે દિલ્હીમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં ભાજપની સરકાર છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈને તો તાત્કાલિક આ બધું વસ્તુ દેખાઈ જતી હોય છે. તો આટલો બધો રોષ થયો, આટલા બધા ખેડૂતો રોડ ઉપર આવ્યા. 2019ની ચિંતા નથી આપણને? ભાજપે ચૂંટણીની ચિંતા નથી કરી. દેશના ખેડૂતોની ચિંતા માટેની યોજનાઓ જે મૂકી છે, એક પછી એક, જે હમણાં વાત કરી સાગરભાઈએ, એક્સપોર્ટ માટે જો થાય, બહુ સાચી વાત છે. જ્યાં સુધી દેશનો કૃષિ ઉત્પાદન ક્ષેત્રને મૂલ્યવર્ધક બનાવીને નિકાસ અને લોકોની વચ્ચે ન મુકાય તો પૂરતા ભાવો ન મળે. વધારે ઉત્પાદન થયું હોય તો એને નિકાસ માટે પ્રોત્સાહન પણ આપવું જોઈએ, એની વ્યવસ્થાઓ પણ કરવી જોઈએ. અને એ દિશામાં ચાલે તો સાગરભાઈનો જે મુદ્દો હતો એ 100% સાચો છે કે એ દિશામાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી છે. જુઓ, ખેડૂતોનું દેવું માફ કરવું એ આખરી અને કાયમી ઉકેલ નથી દિલીપભાઈ. ખેડૂતોનું જે કંઈ ખેત ઉપજો છે, તમે પણ એમાં સહમત છો કે એનું વેલ્યુ એડિશન થવું જોઈએ, એક્સપોર્ટ થવું જોઈએ અને એને સારામાં સારા ભાવ મળવા જોઈએ. મારો સાદો અને સીધો સવાલ એ છે કે 22-25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આપ પણ કૃષિ મંત્રી રહી ચૂક્યા છો. ગુજરાતમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત સરકારનું ઇન્વેસ્ટમેન્ટ, ગુજરાત સરકારનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ એડિશન, સ્ટોરેજ વગેરે માટે કેટલું? ગોડાઉનો સાચવવા માટે 50%થી માંડીને 90% સુધી યોજનાઓ. વેલ્યુ એડિશનની વાત કરું અને આ ત્યાંથી માંડીને શરૂ કરું તો વેલ્યુ એડિશન માટે સરકારની એવડી મોટી યોજના છે, પણ ખુદ કોઈ કરતા નથી. ખુદ પ્રાઇવેટ પાર્ટી કે ખેડૂત કરે તો પણ એને 40થી 50% સુધીની સબસિડીની યોજનાઓ
સબસિડીના આખા ચક્કરમાં દિલીપભાઈ નથી પડવા જવું, નહીં, એટલા માટે value-added હું કોઈ આંકડા પણ આપી શકું એમ છું. અને સબસિડીમાં જે કૌભાંડો ચાલે છે એની તો અત્યારે ચર્ચા જ થઈ શકે એમ નથી, એક જુદો એપિસોડ થાય. પણ ગુજરાતની કરુણતા જુઓ કે અહીંયા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પોલિસી છે, ગુજરાત સરકારની એગ્રીકલ્ચર પોલિસી નથી, જેમાં આજે પણ 53% લોકો રોકાયેલા છે. ગુજરાત સરકારની કોઈ એગ્રીકલ્ચર પોલિસી નથી. જે જીઆર થાય એક સીધી વાત એ છે, આ ચર્ચા જે રીતે ચાલી રહી છે, અનેક સવાલો સરકારની સામે ઉઠી રહ્યા છે. ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે ગુજરાત જમીન વિકાસ નિગમ જે ખેડૂતો માટે કામ કરે છે, ખેડૂતોની જમીન માટે કામ કરે છે, એમાં કેટલા મોટા ભ્રષ્ટાચાર સામે આવે છે, તેની સામે પણ સરકાર કામ કરવામાં નિષ્ફળ પુરવાર થઈ રહી છે. તો સરકારે ખરેખર હવે વિચારવાનો સમય આવી ગયો છે. આ જ વિષય પર હજી પણ ચર્ચા રહેશે યથાવત. સમય બ્રેક. જીએલ કોણ સાંભળશે કિસાનનું, આ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છે. અનેક મિત્રો જે ફેસબુકના પેજ પરથી પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, પોતાના સવાલો પણ ઝી 24 કલાકના ઓફિશિયલ ફેસબુક પેજ પર તેઓ મોકલી રહ્યા છે. બિલકુલ તોરલ, આજે જ્યારે આપણે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાની કોશિશ કરી રહ્યા છીએ ને જે બધા મહેમાનો આપણી સાથે જોડાયા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક એવો સૂર પુરાઈ રહ્યો છે કે ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો છે ને છે. ઝી 24 કલાક ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાની બિલકુલ કોશિશ કરે છે. ભાજપના આગેવાન અને માજી કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી પણ અમારી વાત સાથે સંમત થાય છે કે જે કંઈ પ્રશ્નો હશે એનું અમે નિરાકરણ કરવા માટે સરકાર પાસે જાશું. આપણી સાથે ઝી 24 કલાકના ફેસબુક ઉપર અનેક મિત્રો પોતપોતાની કોમેન્ટ્સ મોકલી રહ્યા છીએ, અમે એ કોમેન્ટ્સને આવકારીએ છીએ. ખેડૂતોના પ્રશ્ન માટે ઝી 24 કલાક બધું કરવા તૈયાર છે. આપણી સાથે તોરલ પરેશ પાચાણી, ચિરાગ ધાનાણી, આસ્થા કાપડે, દોમડિયા દુર્ગેશ, બ્રિજેશસિંહ ઝાલા, ઘનશ્યામ પટેલ, સૌંદર્ય પ્રકાશ, ગેલુભાઈ આહિર, ઇમરાન બેદી, દુર્ગેશ દોમડિયા, શાંતિલાલભાઈ, કિશોર મહેતા, કિરણ પટેલ, હિતેશ કાપડિયા, રમેશ ચૌધરી, ભાવેશ કથિરિયા, શાંતિલાલભાઈ ફરીથી, જિગ્નેશ રામાણી અને અંજના દર્પણ સહિતના અનેક લોકોએ પોતપોતાની કોમેન્ટ્સ આપી છે દિલીપભાઈ. અને આ કોમેન્ટ્સમાં પાક વીમાના પ્રશ્નની વાત છે, આ કોમેન્ટ્સમાં ડીઝલના ભાવ વધારાની વાત છે, આ પ્રશ્નોમાં ક્યાંક ને ક્યાંક વીજળીના પણ પ્રશ્નોની વાત છે.
દિલીપભાઈ, આ એકદમ વિચારણા લાયક મુદ્દો છે. કદાચ આપણે એને થોડુંક રાજકારણથી અલગ રહીને પણ રહીએ, ન ભાજપ ન કોંગ્રેસ, કદાચ આપણે એવું પણ માની લઈએ કે ભાજપ સરકાર કોશિશ નથી કરતી, એવું પણ કહેવાનો ભાવાર્થ નથી. ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાની કોશિશ પણ કરે છે, પણ હવે નિવેદન કરતા કામ જોઈએ છીએ. જે પ્રશ્નો છે એ પ્રશ્નોના નિરાકરણ માટે તમારા જેવા નેતાઓએ આગળ આવવું પડશે ને સરકારની સાથે રહીને પ્રશ્નોનું નિરાકરણ કરવું બિલકુલ જરૂરી છે. ચોક્કસ અમે તબક્કાવાર જ્યારે પ્રશ્નો આવ્યા છે આ પ્રશ્નો સરકારમાં લઈને એનો ઉકેલ કેવી રીતે બને એની યોજના સ્ટુડિયો સુધી મર્યાદિત પ્લીઝ ન રહ્યો. તમને અમે આપ જે ક્યાંય પ્રશ્નો કહો છો અને પ્રશ્નોનો 100% નિકાલ કરાવજો, જજો. અને કારણ કે જે ગ્રામ્ય સ્તરેથી ફરિયાદો આવી રહી છે કદાચ ગાંધીનગર સુધી નહીં પહોંચતી હોય, કારણ કે ગાંધીનગર સચિવાલયમાં એટલા બધા લોકો આવતા હોય છે કે આ ગરીબ ખેડૂતનો અવાજ, ગરીબ ખેડૂતોને કદાચ ત્યાં પ્રવેશ પણ મળવામાં મુશ્કેલી થતી હશે. કોઈને કોઈ પ્રતિનિધિને સાથે લઈને જવું પડતું હોય છે. એટલે આ ખેડૂતો, જે ગામમાં રહેનારા ખેડૂતોને જે સમસ્યા નડે છે એનો નિકાલ કરવા માટેની જવાબદારી તમારા જેવા જો આગેવાનો લેશે તો એની વ્યવસ્થિત સારી રજૂઆત થઈ શકશે અને એ પ્રશ્નોનું નિરાકરણ આવશે. આખા ગુજરાતની પ્રજાના પેટનો ખાડો પૂરનાર ખેડૂતના પેટનો ખાડો પૂરવાની જરૂર છે. બિલકુલ દિલીપભાઈ, ચોક્કસ ખેડૂતનો દીકરો છું. ખેડૂતોના પ્રશ્ને હંમેશા ખેડૂતોની સાથે રહીને સરકારમાં તો ત્યારે ને સરકારમાં નહોતો ત્યારે પણ કોઈ રાજકીય પક્ષાપક્ષીના વિચાર વિના ખેડૂત મજબૂત હશે તો ગામડું મજબૂત હશે, તો તાલુકો અને જિલ્લો ને દેશ મજબૂત થશે. એ જનજીવન એનું ધબકતું રહે એના માટેની યોજનાઓ મૂળ સુધી પહોંચાડવામાં સૌએ કામે લાગવું જોઈએ. માત્ર રાજકારણ માટે જ બહાર આવવું જોઈએ નહીં. ક્યારેક ક્યારેક આપણે જોઈએ છીએ કોંગ્રેસે તકનો લાભ, તો અરાજકતા પેદા થાય તો એમાંથી પણ એ જવાબદારીમાં છટકી ન કે આંદોલન હમણાં મહારાષ્ટ્રમાં કર્યું, આપણે ઉલ્લેખ કર્યો કે ગામ એના સ્વાગત માટે હતું. શા માટે? કે શાંતિબદ્ધ રીતે આંદોલન. અરાજકતા પેદા થાય, નિર્દોષ લોકો હેરાન થાય, એવા પ્રકારના આંદોલનો નહીં હોવા જોઈએ. આંદોલન અમે પણ પાક વીમા માટે ભૂતકાળમાં કર્યું છે. પરિણામ આવ્યું ક્યાં સુધી? 17 વર્ષ સુધી કર્યું. કોંગ્રેસના સમયમાં 17 વર્ષ સુધી અમે આંદોલન કરીને જીત્યા છીએ. અરે કોંગ્રેસના સમયમાં પાક વીમો લેવા માટે 17 વર્ષ સુધી લડ્યો છું. તમારી પાર્ટીમાં તમે જાણતા હો, તમે માનતા હો કે ખરેખર આ ખેડૂતને અન્યાય થાય છે તો બોલવાની છૂટ જ હોય છે. એટલું નહીં, ખાસ જાહેરમાં રજૂઆત કરી બોલીએ. મારા વડીલ મુરબ્બી છો, નકર આજે ખેડૂતોના પ્રશ્ન સોલ્વ થઈ ગયા હોત. હું તમને સીધો પ્રશ્ન કરું દિલીપભાઈ કે 1 મહિનો હમણાં તળાવ ઊંડા કરવાનું અભિયાન ચાલ્યું, એની અંદર જો તળાવ ખરેખર એકેય ઊંડા થયા છે અને આના બદલે જે તળાવો તૂટી ગયા હતા અથવા જે ડેમ છે, ચેક ડેમડા છે, એની હાઈટ વધારી હોત થોડીક, અડધો ફૂટ, 3 ફૂટ, તો 3 ગણું નહીં 4 ગણું, 5 ગણું પાણી સંગ્રહ થાત. દિલીપભાઈ, હું મારા વખાણ કરવા માટે નથી કહેતો, પણ રાજકોટ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ હતો અને ચેતનાબેન પ્રમુખ હતા. ત્યારે ચેતનાબેને 1 મહિનાની રજા આપી અને રાજકોટની અંદર 42 ચેક ડેમડા એવા હતા કે જે પેલા લોખંડના પાટિયાવાળા હતા, હોવારા ફાંકા થઈ ગયા હતા. એ તમામ ખાલી 3.5 લાખ રૂપિયામાં બધાય બુરાઈ ગયા. તો તમામ ખેડૂતોને ફાયદો થયો. હું એમ કહું છું કે તમારી સરકારને 100% ખેડૂતોનું હિત કરવું છે, પણ વિઝન નથી, એને દ્રષ્ટિ નથી કે ખેડૂતોનું કઈ રીતે સારું થાય. જોવાની દ્રષ્ટિનો સવાલ છે. વખતે કોંગ્રેસે જો રાખ્યું હોત ને તો કદાચ તમારી સરકાર જ ના ગઈ હોત અને આટલા વર્ષો સુધી જે ગેરહાજરી દેખાઈ રહી છે ગુજરાતમાં કોંગ્રેસની એ ન જોવા મળી હોત. એ પણ ન ભૂલવું જોઈએ. સાગરભાઈ, ચીટ ફંડમાં લોકો 5 વાર છેતરાય છે. જળ સંચયની બાબતમાં થોડીક વાત ઉમેરવા માંગુ છું. ગઈકાલે હું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં હતો. એક જેને ખેત તળાવ કહેવાય એવા તળાવ માટે 3 કરોડ રૂપિયા ફાળવ્યા અને ખર્ચાયા. ત્યારે ગામના લોકો મશ્કરી કરતા હતા કે આમાં સોનાનું પતરું પાથરવાનું છે. આટલા નાના તળાવ માટે 3 કરોડ રૂપિયા. આ આખું અભિયાન, એમાં મનરેગાના ખોદાયેલા ખાડાઓની વચ્ચેની પાળીઓ તોડી નાખી એટલે જળ સંચય થઈ ગયું એવું નાટક કર્યું છે. આ આખું જીએલડીસી નું જે કૌભાંડ પકડાયું અને એના મૂળ ઘણા મોટા માણસો સુધી પહોંચતા હતા, એટલે ત્યાંથી ગુજરાતની જનતાનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે આ એક આખું ફારસ ઊભું કરવામાં આવ્યું હતું. આમાં જળ સંચય ક્યાંય કેન્દ્રમાં નથી. દિલીપભાઈ, હું તમારી જુઓ, તમારી લાગણી, ભાવના બધાની હું સમજુ છું, કદર કરું છું, આદર કરું છું, પણ હું સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે તમારી પાર્ટીમાં જેણે પણ ગામડા અને ખેડૂત પ્રત્યે સહેજ પણ પ્રેમ દર્શાયો
એમની કારકિર્દીની શું હાલત થઈ છે એ પણ તમારી જ પાર્ટીમાં ચાલો છે. ચાલો આપણે કહેતા તોરલ આપણે મણિભાઈ પાસેથી એ સમજવાની મણિભાઈ આપણી પાસેથી એ સમજવું છે કે ગુજરાતમાં હજારો ગામડા છે. ગામડામાં રહેનારા ઘણા લોકો એવું કહે છે કે ગામડા ભાંગતા જાય છે. ભૂતકાળમાં એક એવો પ્રશ્ન હતો કે ગામડામાં લગ્નો પણ કરવા કોઈ તૈયાર નથી થતું. આજે પણ એ પ્રશ્ન છે. એ કદાચ એ પ્રશ્નને સાઈડ પર રાખીએ તો ગામડામાં રહેનાર લોકોની ખેવના કોણ કરશે? એના પ્રશ્નોની વાચા કોણ આપશે? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યો, અને હું તો ઉલટાનું એમ પણ કહીશ કે જે સંસદ સભ્યો અને જે ધારાસભ્યો બને છે એ લોકોની શું આ જવાબદારી નથી કે આ જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે જે કરવું પડે એ કરવું જોઈએ? કેમ કરતા નથી? હું તો સત્તાધારી પક્ષ ને વિરોધ પક્ષથી ઉપર જઈને સત્તાધારી પક્ષની જે રાષ્ટ્રીય સ્વયંસેવકનો જે કાબુ છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આ જોવું જોઈએ કે એમને બેસાડી સત્તાધારી પક્ષ ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે કેટલું ધ્યાન આપે છે કે નહીં. એ ખરેખર તો સંઘની પણ પહેલી નૈતિક જવાબદારી છે. બીજી વાત હું તમને કહું કે ખેડૂત એક એવો વર્ગ છે કે જે પોતાના ઉત્પાદનની કિંમત પોતે નથી નક્કી કરતો. ધેટ્સ રાઈટ. બીજા કરે છે. મારે ફ્રીજ લેવું હોય તો ફ્રીજનું ઉત્પાદક નક્કી કરે, ટીવી લેવું હોય તો ટીવી મણિભાઈ મારો એક સવાલ એ તમને છે કે ધારો કે લલિતભાઈ કગથરા તો નેક નામના દેપાણીયાના વતની, દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાના વતની, મોહનભાઈ કુંડારિયા ગ્રામ્ય વિસ્તારમાંથી, પૂનમબેન માડમ ગ્રામ્ય વિસ્તારમાંથી. તમે કોઈ પણ સંસદ સભ્ય જોવો તો એનું કનેક્શન ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળશે. અને આ વાત આપણે સંસદ સભ્યની કરીએ છીએ, પરંતુ ધારાસભ્યોની જે ધારાસભ્યો છે એ પણ ગામડાઓમાંથી જ આવે છે. તો આ લોકો કેમ ગામડાના ખેડૂતોની વાત ભૂલી જાય છે? લલિતભાઈ, હું તમને લલિતભાઈ થોડા નામો આગળ ગણાવ્યા કિસાન નેતાઓના, ઉત્તર ગુજરાતમાંથી આત્મારામ કાકા. મૂળ વાત જે હું કહેવા માંગુ છે કે પાર્ટીએ પણ હવે એવા ઉમેદવારો પસંદ કર્યા છે કે જે જીતી શકે એવા. ઘણી વાર શહેરમાં રહેતો હોય માણસના ગામડામાં ટિકિટ આપી હોય. તમે જો આટલા બધા કેટલા માણસો કરોડોપતિ આ યોજનાઓ બાબુઓ નક્કી કરે. સરકારી આજે પાક વીમા યોજના સરકારી બાબુએ નક્કી કરી. જનતાના પ્રતિનિધિ ફરજ નથી કે તમે ખાનગીકરણ થઈ રહ્યું છે કેમ જોતા નથી? તો જનતાના પ્રતિનિધિઓનું કામ શું છે? ગ્રામ પંચાયત થી માંડીને સંસદ સુધી બધી જગ્યાએ આપણે ત્યાં જનતાના પ્રતિનિધિઓ છે. મણિભાઈનો સવાલ તમને દોહરાવું લલિતભાઈ. આપણે કદાચ એવું માનીએ કે અત્યારે ગ્રામ્ય સ્તરના લોકો નથી, એવું નથી. ગ્રામ્ય સ્તરના લોકો ધારાસભામાં ને સંસદ સભામાં છે, પણ તો તમને લોકો મીન્સ કે તમારો વ્યક્તિગત તમારા નામથી નથી કહેતો, પણ જે ધારાસભ્યો, જે સંસદ સભ્યો જે ગ્રામ્ય સ્તરથી આવે છે એને આ ખેડૂતોના પ્રશ્નો કેમ નથી દેખાતા? હું એમ કહું તમે પાર્ટી હાઈકમાન્ડ પાસે જઈને એમ કહો કે આનું નિરાકરણ કરવું પડશે કે થોડું તમારું રાજીનામું માગી લેવાના જ? દીપકભાઈ, હું તમને કહેવા માંગુ છું કે યાદ કરો દ્વારકાદાસ પટેલને, યાદ કરો મનુભાઈ કોટડિયાને, યાદ કરો પોપટલાકા સોરઠિયાને, યાદ કરો વલ્લભ પોપટ પટેલને, યાદ કરો આત્મારામભાઈને. આ તમામ લોકો કોંગ્રેસની સામે લડતા હતા ખેડૂતોના પ્રશ્ને. કોંગ્રેસ પાર્ટીના હોવા છતાં ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ પાર્ટીના કાન આંબળતા અને ચીમનભાઈ હતા. હું આપને એ કહેવા માંગુ છું આજની તમારી આ G24 માધ્યમથી લોકોને કહેવા માંગુ છું, અમારી સરકાર કોંગ્રેસની સરકાર હશે અને ખેડૂતોના પ્રશ્ને જવાબ નહીં આપે તો અમે પણ અમારી સરકાર સામે ઊભા રહીશું. અમે પણ સરકારમાં પ્રશ્ન કરશું. પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એની સામે ચૂ કે ચા કહી નથી શકતા. એની આ પરિસ્થિતિ ખેડૂતોની થઈ છે. જરા ચૂપચાપ ન થતા એ વાત તારે સહમત નથી, એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. ખેડૂતોના પ્રશ્ન લઈને આજે પણ બોલું છું. કશું બોલતું જ નથી. દિલીપભાઈ, આ જે સવાલો છે લલિતભાઈના, તમે લોકો ત્યાં જઈને બોલી નથી શકતા. એ વાત વ્યાજબી એટલા માટે નથી. ખેડૂતોના પ્રશ્ને હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. હું સરકારમાં તો રજૂઆત કરું છું, મીડિયા સમક્ષ પણ બોલું છું, પબ્લિકમાં પણ બોલું છું અને સભાઓમાં પણ બોલું છું. ખેડૂતોના હિત માટે ક્યારેય કોઈ વાત દબાવી નથી. કોઈ દબાવવાનો પ્રયત્ન કરે તો દબાતા નથી. હંમેશા બોલીએ છીએ અને એ દિશામાં પ્રયાસ કરીએ. નેતાઓને કેમ તમારી જ સરકાર નથી સાંભળતી એ વિષય અલગ છે, પણ બોલતા નથી એ વાત છે. અને જો આ નથી સાંભળતી ખરેખર જો એ વાત છે તો સરકારને ભોગવવું પડશે. ગોંડલથી દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હા, બોલો. હાજી, શું કહેવા માંગો છો આપ? હું દિલીપભાઈ સંઘાણીને પૂછવા માંગુ છું. ગોંડલથી હું યતીન રૂપારેલીએ વાત કરું છું. દિલીપભાઈ, મારો પ્રશ્ન એ છે
કે ખેડૂતોને કોઈ પણ પ્રકારનો અત્યારે ભાવ નથી મળતો, મગફળીનો ભાવ નથી મળતો, કપાસનો ભાવ નથી મળતો, અને તમારી સરકાર એ કહેવા માંગે છે કે અમે ખેડૂતો માટે આ કર્યું, ખેડૂતો માટે તે કર્યું, બરોબર છે. કોઈ પણ પ્રકારનો મગફળીથી માંડીને કપાસનો કોઈ પણ પ્રકારનો ભાવ નથી મળતો. હવે બીજો પ્રશ્ન મારો એ છે કે મગફળી ગુજરાતમાં કેટલી પાકી અને મગફળીને તમે ટેકાના ભાવે કેટલી ખરીદી? જી આભાર આપનો અમારી સાથે જોડાવા માટે દિલીપભાઈ. પહેલા તો 700 રૂપિયા બજારમાં ચાલતા હતા, 900 રૂપિયા ખરીદી એ જે શરૂ કરી એ ખરીદી કહેવાય કે કેમ? બીજી બાજુ એ જ મગફળીનો તમે એમ કહો છો કે વીમો નથી મળતો, તો વીમો જોઈએ છે કે આમાં તમે કઈ વાત ઉપર સહમત છો? વીમો જોઈતો હોય છે તો પાક નહીં પાક્યો, એટલે બે મોઢાની વાત નહીં ચાલે. આપણે એક વાત ઉપર ચાલવું પડશે. એટલો બધો ચર્ચાયો છે, એટલો બધો ચર્ચા વાત જુદી છે. એક બાજુથી વીમાની પણ એટલી ચર્ચા ચાલે છે, એક બાજુ ભાવ નથી મળતા એ ચાલે છે. ગુજરાત હવે શેકેલી મગફળીનું હબ બની ગયું છે, એટલો બધો ચર્ચાયો છે મગફળીનો પ્રશ્ન. અનેક સવાલો હજી આગળ છે. આપણે એક નાનકડા બ્રેક માટે રોકાવું પડે છે. બ્રેક બાદ ફરી એક વખત જોડાઈશું અને દિલીપભાઈ પાસે જઈશું. ફરી એક વખત એગ્રો પંપ પહેલાના સમયમાં હતા, ટ્રેક્ટર લઈને જાઓ તો રાહત દરે ડીઝલ મળતું હતું. ક્યાં ગયા આખરે એગ્રો પંપ? સવાલનો જવાબ લઈશું બ્રેક બાદ. શેકેલી મગફળી, શેકેલા બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે. ફરી એક વખત આપને જણાવ્યું કે અમારા ઝી 24 કલાકના ઓફિશિયલ ફેસબુક પેજ પર અનેક લોકો જોડાઈ રહ્યા છે, પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. દીપકજી, અનેક લોકો આ કાર્યક્રમ થકી બિલકુલ તોરલ ઝી 24 કલાકના ફેસબુક પેજ ઉપર ખેડૂતોનો પ્રશ્નોનો મારો ચાલી રહ્યો છે. આપણે અમુક લોકોના નામ લઈએ તો ભાવેશ ગોહિલ, જિગ્નેશ ધાનાણી, જિગ્નેશ રામાણી, સંજય પટેલ, નિર્મલ પટેલ, દુર્ગેશ દોમડિયા, હરેશભાઈ વાળા, અંજના દર્પણ, પરેશ કાપડિયા, રાકેશ પટેલ, ભાવિન વોરા, સંજય પટેલ, હાર્દિક નાવડિયા, નિર્મલ પટેલ, આ તમામ લોકો પોતપોતાના પ્રશ્નો ઝી 24 કલાકના ફેસબુક પેજ ઉપર દર્શાવી રહ્યા છે, મોકલી રહ્યા છે. અમે તમામનો આભાર માનીએ છીએ. આપ આપના પ્રશ્નો રાખો. અમે અત્યારે એક માહોલ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે ન પક્ષાપક્ષીથી દૂર જે ગામડામાં રહેતા ખેડૂતોને જે સમસ્યા નડી રહી છે, જે પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે, ડીઝલમાં રાહત આપો એવી વાત કરી રહ્યા છે દિલીપભાઈ. ભાવ બરોબર ખેડૂતોને મળે એની રજૂઆત છે. તમે જુઓ તો ખેડૂતોના અનેક પ્રશ્નો આવી રહ્યા છે અને આ પ્રશ્નો તમારા કાને અથડાવા જોઈએ અને તમારા કાને અથડાયા પછી ન માત્ર રજૂઆત, કારણ કે આમાં શું થાય દિલીપભાઈ, અમે કોઈને એવું નથી કહેતા કે કોઈ રજૂઆત નહીં કરતા હોય, સરકારમાં બેઠેલા લોકોનું કામ કરવાનો ઈરાદો નહીં હોય, પરંતુ પરિણામલક્ષી કામગીરી કરાવવી પડશે તો જ આ ગુજરાતના ખેડૂતોને
પોતાના પ્રશ્નોનું નિરાકરણ થયું ગણાશે? દિલીપભાઈ, ખેડૂતોને રાહત આપે એના કરતાં શરૂઆતમાં અહીંથી કહેવાનું એમ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. તો કદાચ ડીઝલ આજ હોય એ કરતાં પણ ભલે વધારે ભાવે મળે, પણ એ ભાવ એના ઉત્પાદન ખર્ચ સાથે ગણીને એના ઉપર એને જો ભાવ મળે તો ખેડૂતોને સંતોષ આપી શકાય. અને એ દિશામાં પગલાઓ લેવા જ ઘટે ને લેવા જ જોઈએ. નરેન્દ્રભાઈએ જાહેરાત કરી હતી. તમારા અને નરેન્દ્રભાઈના સંબંધ જગજાહેર છે, આપ બંને બહુ સારા મિત્રો છો. તો હું એમ કહું છું કે આ બધા પ્રશ્નો લઈને નરેન્દ્રભાઈ પાસે જઈ શકાય. નરેન્દ્રભાઈને ગુજરાતની આખી સ્થિતિ ખ્યાલ છે. વિજયભાઈ પણ ખૂબ જ ગંભીર રીતે કામ કરી રહ્યા છે. તો કેમ ક્યાંય ને આમાં શું થતું હોય છે કે મંત્રીઓ સુધી વાત પહોંચે એ પહેલા અધિકારીઓ યોગ્ય રીતે વાત પહોંચાડતા નથી હોતા, એ પણ નગ્ન વાસ્તવિકતા છે. તો તમે આ વાતને સારી રીતે પહોંચાડીને એક પછી એક પ્રશ્ન ધારો કે આપે પોષણયુક્ત ભાવની વાત કરી, ડીઝલમાં રાહત આપવાની વાત છે, પાક વીમાની વાત છે કે સેન્ટ્રલ બેંકમાં જે હોય એને પાક વીમાની રકમ ન મળે, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય તો મળે, તો ખેડૂત કઈ કોઈ ચોક્કસ બેંકમાં થોડા જાય. તો આ બધા પ્રશ્નોનું કઈ નિરાકરણ ક્યારે બને અને કેવી રીતે બની શકે? દીપુભાઈ, એ તો ખાલી આખી બેંકની વાત છે. આથી વિશેષ કહું, એક જ ગામમાં ઘરમાં આખા ગામમાં 2 જણને મળે, આખા ગામને ન મળે. આવા કિસ્સાઓ પણ અમારા ધ્યાનમાં છે, સરકારમાં અમે લાવ્યા છીએ. એટલે આ વાતમાં ગંભીર નથી એવું નહીં. લખવાથી નહીં ચાલે દિલીપભાઈ. આનું તમે નક્કર પરિણામ એટલા માટે તમે ખેડૂત પુત્ર છો એમ વારંવાર કહો છો. દિલીપભાઈ, તમે ખેડૂત પુત્ર છો એમ વારંવાર કહો છો, તમે એમ કહો છો એમાં કઈ સવાલ જ નથી. ખેડૂતોના પ્રશ્નોની તમે ચિંતા પણ કરો છો, પણ એનું નક્કર પરિણામ ખેડૂતોના પ્રશ્નો ઉકેલે એટલા માટે મથામણો સતત કરીએ છીએ. અને એટલા માટે વીમા પોલિસી આખી ચેન્જ કરવા માટે કેન્દ્ર સરકારે વિચારણા કરવી પડે ને આખા દેશમાં સજેશનો માગીને ફરી વખત એ દિશામાં કામગીરી. સૂચનો માત્ર સૂચનો ન રહે, કારણ કે આ એક તો નવી યોજના હતી. એમ હતું કે આમાં કઈ સફળતા વધારે મળશે. ગ્રામ યુનિટમાં તાલુકા યુનિટ હતું ત્યારે એક બાજુ વરસાદ થાય ને એક બાજુ ન થાય, સરેરાશ કાઢે તો એમ કે તમારા ગામમાં વિસ્તારમાં વરસાદ નથી, અમને ખોટ ગઈ. એટલે ગ્રામ યુનિટની માંગ નથી, ગ્રામ યુનિટ. સાગરભાઈ પાસે, સાગરભાઈ એક નાનકડો સવાલ મારે એ પણ ઉમેરવો છે. ખેડૂતો આખરે પોતાની જમીન ઉદ્યોગપતિઓ છે તેમની સામે બચાવે, પોતે પાક લે, બિયારણ મેળવવા માટેની જદ્દોજહેદમાં પડે, પાણી સરકાર પાસે માંગવા માટેની લડાઈ લડે, રસ્તા પર ઉતરે, પોતાનો જે પાક આવ્યો છે તેના ભાવ મેળવવાનો પ્રયાસ કરે. આખરે ખેડૂત કરે તો કરે શું? તોરલ, બિલકુલ સાચી વાત છે કે ગુજરાતના ખેડૂતોની ને દેશના ખેડૂતોની આજે એ જ મૂંઝવણ છે કે બચવું કેવી રીતે, ટકવું કેવી રીતે. આ ટકી જવાનો અસ્તિત્વનો સવાલ છે. દીપકભાઈએ અગાઉ વાત કરી હતી કે ગામડાઓ ભાગી રહ્યા છે. દીપકભાઈ, બિલકુલ તમારી વાત સાચી છે. ગામડાઓ ભાગી રહ્યા છે એના કારણો છે. ગામડાઓમાં સારું શિક્ષણ નથી મળતું. પોતાના બાળકોને ભણાવવા માટે પણ લોકોએ બહાર નીકળવું પડે છે. ઘરડા મા બાપ માટે સારી આરોગ્ય સેવાઓ નથી મળતી, એટલે પણ લોકોએ ગામડામાંથી સ્થળાંતર કરવું પડે છે. ગામડામાં એવા કોઈ રોજગાર ઊભા નથી કરી શકાયા, એના કારણે રોજગાર માટે બહાર નીકળવું પડે છે. શું ગામડાના લોકોને સારું શિક્ષણ, સારું આરોગ્ય મેળવવાનો અધિકાર નથી? એ આ રાજ્યના નાગરિક નથી? આજે ગુજરાતના ખેડૂતની જે કોઈ સ્થિતિ છે એની આપણું ગમે તેટલું વિવેચન કરીએ ઓછું જ પડવાનું છે. મારે દિલીપભાઈને બહુ જ સાદો સવાલ પૂછવો છે. આજે જે કંઈ સ્થિતિ થઈ છે એને માટે દિલીપભાઈ, કાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અણઆવડત જવાબદાર છે અથવા અધિકારીઓ પરનો સંપૂર્ણ કાબુ ગુમાવી ચૂક્યા છે? બેમાં શું સાચું છે? અણઆવડત કે અધિકારીઓ પર કાબુ નથી? સાગરભાઈ, સવાલનો જવાબ લઈએ. રાજકોટથી એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હાજી મેડમ, આપણે દિલીપભાઈ કોન્ટેક્ટ કરવાનો હતો. જી, આપનો સીધો સવાલ આપ પૂછી શકો છો. દિલીપભાઈ આપનો અવાજ સાંભળી રહ્યા છે. આપણે દિલીપભાઈ એમ કે છે 3 લાખ સુધીની લોન ખેડૂતો માટે સરકાર દેશે. જી, તો એ કઈ જગ્યાએ આપે છે જાણકારી જોતી હતી ને એમ કે છે અમે 8 કલાક ખેડૂતોને વીજળી દેવી છે. આભાર અમારી સાથે જોડાવા માટે. દિલીપભાઈ, ખેડૂતો માટે જો યોજનાઓ બનાવો છો તો યોજનાઓ ખેડૂતો સુધી પહોંચતી નથી. આ એનું પહોંચતી નથી. ક્યાં મળે છે હું કહું. હા, તો ક્યાં મળે છે એ પણ એને નથી ખબર. તમે તમારી જમીનના પ્રમાણમાં જો ગામમાં સહકારી મંડળી હોય તો ત્યાંથી મેળવી શકો છો, ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી મેળવી શકો છો અને કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાંથી મેળવી શકો છો. તમારો 7/12નો ઉતારો આપીને
કોઈ પણ બેંકમાં જઈને આ લોન મેળવી શકો છો. હવે સાગરભાઈના સવાલનો જવાબ પણ દિલીપભાઈ આપી દો. શું સાગરભાઈ? મારો સવાલ એટલો જ હતો કે આજે જે કઈ સ્થિતિ થઈ છે ગુજરાતના ખેડૂતો એમાં બરાબર છે. એમાં નેતાઓની અણાવડત જવાબદાર છે કે અધિકારીઓ પર કોઈ કાબુ નથી? બેમાંથી એક કોઈ જવાબદાર નથી. યોજનાઓ જે છે એ યોજનાઓનો ઉપયોગ જે નેતૃત્વ એ જે દિશાઓ તરફ લઈને નીચે સુધી લઈ જાવીને અમલીકરણ કરવું જોઈએ એ લોક જાગૃતિ ઉપર આધાર છે અને એને કરવું જોઈએ. ચલો આપણે લલિતભાઈ, આજે દાખલા તરીકે ગામડામાં કોઈ પણ નાના ઉદ્યોગો કરે તો એમને જે લાઇટ પાવર આપવામાં આવે છે એ ડોમેસ્ટિકના ભાવથી આપવામાં આવે છે. ઉદ્યોગનો ભાવ 11-12 રૂપિયા યુનિટના હોય તો આને 2-2.5 રૂપિયા કે 80-85 પૈસા એ ગામડા માટે આ નાના ઉદ્યોગો માટે આપે છે. પણ કોઈ નાના ગામડામાં નાના ઉદ્યોગો કરવા જતા નથી, ત્યાં રોજગારી મળે એટલા માટે સરકારે યોજના બનાવી કે સરકાર તો નાના ઉદ્યોગો નહીં કરે. લલિતભાઈ, આપણે વાત સમજી ગયા આપણે તમારી, કરવા પડે. બિલકુલ પ્રયાસ કરો છો. લલિતભાઈ, મારે તમને એ પૂછવું છે, ગ્રામ્ય સ્તરે જે રીતે કોંગ્રેસને પ્રતિસાદ આ ચૂંટણીમાં મળ્યો એના હિસાબે તમારો આંકડો ગત વિધાનસભા કરતા 12 ધારાસભ્યો તમારા વધારે આવ્યા, 77 ઉપર આંકડો પહોંચ્યો છે. માત્ર આંદોલન કરશો કે વિધાનસભામાં આ પ્રશ્નો ગજાવશો? ખેડૂતોના પ્રશ્નોનું કહું છું, લાંબા લચક ભાષણો કરવા કરતાં 0 અવર્સ દરમિયાન અથવા તો લેખિત પ્રશ્નોનો મારો વરસાવીને સરકારને શા માટે તમે મજબૂત નથી કરતા? તમે 77 ધારાસભ્યો એક સંકલ્પ લ્યો કે ભાઈ આગામી ધારાસભામાં જે ખેડૂતોના પડતર પ્રશ્નો હશે એને સરકારને વ્યાજબી રીતે સમજાવીને એ પ્રશ્નોનું નિરાકરણ કરાવશો. સમજણ હોય એ સમજે. આમાં સમજણની વાત જ નથી દીપકભાઈ, કારણ કે અમે જો કાંઈ પણ વિરોધ કરી તો 6 મહિના માટે સસ્પેન્ડ કરી નાખે ગૃહમાં. એ તો વાત મારામારીની છે, એની મારામારીની વાત છે દિલીપભાઈ, એની વાત સાથે અમે અગ્રી નથી થતા. અમારો સવાલ એ છે કે જે ગામડાના ખેડૂતો પરેશાન છે એ પરેશાન માટે તમને ખેડૂતોએ સપોર્ટ કર્યો. તમે પડદરી ટંકારામાંથી આ વખતે ચૂંટણી જીત્યા. જી લલિતભાઈ, તમે 2 થી 3 વખત ત્યાં પ્રયાસ કર્યો, હું આવ્યો, તમે નાકામયાબ રહ્યા, આ વખતે કામયાબ થયા. એમાં મોટો ફાળો ખેડૂતોનો છે. 100%. એવા ઘણા વિસ્તારોના ધારાસભ્યો જીત્યા. આપણે ખેડૂતોના સહારાથી જીત્યા છીએ તો ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ વિધાનસભાના ફ્લોર ઉપર સરકાર સાથે બેસીને સમજાવીને શા માટે ન થાય? એક દીપકભાઈ, હું તમને મારા કારકિર્દીના પહેલી વખત ગૃહમાં પ્રવેશ કર્યો તો આ ગ્રહની અંદર અમારા 45 દિવસના ગ્રહના અંદર આપ જોઈ શકો છો કે અમે ખેડૂતોના પ્રશ્ન માટે અમે કેટલું લડ્યા હતા. અમે મગફળી પણ ગૃહમાં લઈને ગયા હતા કે આ મગફળીની હાલત છે ખેડૂતની. મેં બ્લેઝર પહેરીને કીધું હતું કે ખેડૂતને કપાસનો પાક વીમો આપો. ખેડૂતો પોતાનો હક માગે છે, ભીખ નહીં. આ ખેડૂતો માટે અમે તમામ ગ્રહ વિશેષ સત્ર અને વિશેષ સત્ર બોલાવવા માટે પણ અમે તૈયાર છીએ. સરકારે ના પાડી અને સરકારે ના પાડી. અમે ખેડૂતના પ્રશ્નો માટે 100% લડવાના. અમે ખેડૂત થકી ચૂંટાયેલા છીએ. તૈયારી બતાવી રહ્યા છો કે નિયમો તોડીને વિધાનસભા અટકાવી દેવી લડ્યા ન કહેવાય. અમે માત્ર 11 ધારાસભ્યો જ્યારે ભાજપના ચૂંટણા હતા ત્યારે હું હતો અને 11 પૈકી પણ અમે અમારી રજૂઆત તરબત કરી છે. કોંગ્રેસના શાસનમાં પણ અમે ખેડૂતોના પ્રશ્નો હલ કરતા હતા. જી દિલીપભાઈ, એક મિનિટ. મણિભાઈ પાસેથી એ જાણવું છે, જ્યારે નાના હતા, જ્યારે નિબંધ પૂછાતા હતો, ભારત વિશે લખવાનું પૂછાતું હતું, હજી પણ યાદ છે તે એવું કહેવામાં, એવું કાયમ દરેક વિદ્યાર્થીઓ લખતા, હું પણ લખતી, ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભૂલાઈ જશે આ વાત એવું લાગી રહ્યું છે, જે પ્રમાણે હવે ખેડૂતોનો અસંતોષ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે વાત તો બહુ જૂની થઈ ગઈ. જી, એ પછી નવી વાત આવી હતી ભારત સાબુ ઉદ્યોગ પ્રધાન દેશ છે. આ બધા વોશિંગ પાવડર વધી ગયા હતા આપણે ત્યાં. પણ મૂળ વાત જે છે ને કે આપણા ત્યાં ખેડૂતોનો મુદ્દો કેવો છે? પછી ખેડૂતો આપણા ત્યાં જે છે એ પોતાની પેદાશની કિંમત પોતે નક્કી કરી શકતા નથી. જી. એની પેદાશો સંગ્રહી શકાતી નથી. આજે બટાટા હોય કે ટામેટા હોય કે એ સંગ્રહી શકાતું નથી. એને જેનું સ્વામિનાથન કમિટીએ જે પોષણક્ષમ ભાવોની વાત કરી છે, સૌથી મોટી વાત, ખેડૂતને તો પોતાની કોસ્ટની જ ખબર નથી કે એની આજે 900 રૂપિયા મગફળી ખરીદો, મગફળીની કોસ્ટ કેટલી મને કહો? 900 કોસ્ટ. ટેકાના ભાવ તો 50% જ મળે છે. એને પોતાની મજૂરી તો કોસ્ટમાં ગણતો જ નથી, પોતાના પરિવારની મજૂરી ગણતો નથી. ચલો આપણે સાગરભાઈ પાસેથી ફાઇનલ કોલ ચાલે. સાગરભાઈ, આપણી પાસે સમય બહુ ઓછો છે, ઝડપથી એક સંક્ષિપ્તમાં જવાબ આપો પ્લીઝ. જો મેં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત કરી એમાં હું એક દાખલો આપવા માંગુ છું. ગુજરાતમાં જે ઉદ્યોગ ગૃહોએ હજારો હેક્ટર જમીન લીધી એ પૈકીના મોટા ભાગના ઉદ્યોગ ગૃહો એમાં ખેતી કરે છે અને એમના વાર્ષિક અહેવાલમાં લખે છે
કે ખેતી સૌથી નફાકારક ધંધો છે. જો ગુજરાતમાં ઉદ્યોગ ગૃહો માટે એ નફાકારક ધંધો હોય તો ખેડૂતો માટે શા માટે નથી થઈ શકતો? જે સગવડ એમને આપે છે એ જ સગવડ ખેડૂતોને આપે. બિલકુલ બિલકુલ તોરલ, આજે જ વાદ વિવાદમાં આપણે બિલકુલ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાની કોશિશ કરી. ખેડૂતોએ ઝી 24 કલાકના ફેસબુક માધ્યમથી અનેક સવાલો પૂછ્યા છે. દિલીપભાઈ પાસે અને ભાજપ સરકાર પાસે અનેક અપેક્ષા છે. સાથોસાથ કોંગ્રેસ માત્ર રોડ ઉપર વિરોધ ન કરે એનું પણ તારણ નીકળ્યું છે. કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે લલિતભાઈ કગથરાએ સાફ શબ્દોમાં કીધું છે કે હવે પછીની વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક સમ થઈને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપશે, ખેડૂતોના આઈપી છે ને આપશે, સવાલ ઉઠાવશે. ગયા વખતે જ્યારે વિધાનસભામાં જે સસ્પેન્શન થયું એના હિસાબે ક્યાંક ને ક્યાંક અમુક પ્રશ્નો અટક્યા છે, પરંતુ આ વખતે ખેડૂતોના ટેકાના ભાવને લઈને ડીઝલનો ભાવ તો કેન્દ્ર સરકારને આધીન છે, પરંતુ ગુજરાત સરકાર ત્યાં પણ પ્રયાસો કરી રહી છે એવા સમાચાર છે. ખેડૂતોને ડીઝલના ભાવમાં પણ રાહત મળે એ બિલકુલ જરૂરી છે. પાણીનો પ્રશ્ન છે, અનેક પ્રશ્નોથી ખેડૂત છે ત્રસ્ત. આજે આપણે બિલકુલ પ્રયાસ કર્યો કે ખેડૂતોના પ્રશ્નોનો વાચા મળે, ખેડૂતોના પ્રશ્નો ગાંધીનગર સુધી પહોંચે અને જ્યાં કેન્દ્ર સરકાર આધીન પ્રશ્નો છે એ અવાજ ગાંધીનગરમાં બેઠેલા લોકો દિલ્હીમાં પણ પહોંચાડે. બિલકુલ, આપ તમામ મહેમાનો જે અમારી સાથે જોડાયા વાદ વિવાદમાં, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. કોણ સાંભળશે કિસાનનું, આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, રાજકીય પક્ષો સાથે કિસાનને ખરેખર કોઈ લેવા દેવા નથી. લેવા દેવા છે તો એના પ્રશ્નોથી છે, એના પ્રશ્નોના નિરાકરણથી છે. આવતીકાલે વાદ વિવાદમાં નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર. કાર્યક્રમના સહપ્રાયોજક છે વિશાલા, સતત આપની સેવામાં, આપ થકી 41મા વર્ષમાં પ્રવેશ. आफ्टर ऑल विशाला इज विशाला. लक्सवीनस, ये अंदर की बात है. गेट रिचार्ज एंड हैव फन एट एसक्यू वाटर पार्क, वडोदरा.